એ પ્રભુની કૃપા સદા મારા ઉપર બની રહે અને જે રીતે બનેલી છે એ ઉપકારોનું સ્મરણ કરી કૃતજ્ઞ બની આપણે શ્રદ્ધાપૂર્વક 3 વાર ઓમનું ઉચ્ચારણ કરીએ. ધીરે ધીરે નેત્રોને ખોલી લેશું. વેદ કથાના આજના બીજા દિવસે પ્રાતકાલીના વેલામાં આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રદ્ધેય પંડિત નરેશ દત્તજી એવં નરેન્દ્રજી, ઉપસ્થિત અરવલ્લી વેદ પ્રચાર સમિતિના બધા જ બંધુઓ, ઉપસ્થિત ધર્મપ્રેમી સજ્જનો એવં માતાઓ, કાલે આપણે વેદ કથાનું શ્રવણ કરવાનો પ્રારંભ કરેલો. હાલાકી જેટલી પણ આપણે વાત કરી એ બધી વેદની જ કરી. જે યજ્ઞ વિશે પણ આપણે કાલે જ્ઞાન પ્રાપ્ત કર્યું, વિદ્યા પ્રાપ્ત કરી કે નોલેજ જે આપણે મેળવ્યું એ પણ વેદોનું જ છે. એ આપણને વેદોમાંથી જ પ્રાપ્ત થયું છે. એટલે એ પણ એક વેદ કથાનો આપણો ભાગ જ હતો. એ જ રીતે આપણા જીવનને સંપૂર્ણ રીતે પરિષ્કૃત કરવું હોય, પૂર્ણ કરવું હોય, પૂર્ણ સુખ શાંતિ આનંદ તરફ આપણે વધવું હોય તો એ માટે વેદોનું બીજું અન્ય પણ જીવન ઉપયોગી જે જ્ઞાન વિજ્ઞાન છે, આપણા વ્યવહાર ઉપયોગી બીજું જે પણ વેદોનું જ્ઞાન છે એ પણ આપણા માટે એટલું જ અનિવાર્ય છે. જ્યારે વ્યક્તિ પાસે દરેક પ્રકારની સમજ વ્યવહાર ઉપયોગી વિષયોની કાર્યોની હોય તો એના બધા કાર્યો એ સુખપૂર્વક કરી શકે. દરેક કાર્યમાં આપણને સફળતા મળી શકે. અને સફળતા મેળવવા માટે જેમ મેં કાલે આપને વાત કરી કે જેવું આપણને જ્ઞાન હશે એવું જ આપણે કર્મ કરશું. આ વાત સમજમાં આવી ગઈ છે આપને? અને જેવું કર્મ કરશું એનાથી જ આપણું કાર્ય સફળ થશે ને યા તો નિષ્ફળ. સફળ થશે તો આપણને સુખ થશે અને નિષ્ફળ થશે તો આપણને દુઃખ થશે. એટલે બધો આધાર આપણે શું જાણીએ છીએ, શું શીખીએ છીએ, શું સમજીએ છીએ, શું વિચારીએ છીએ એના ઉપર છે. અને વિચારોમાંથી નિર્ણયો થશે અને નિર્ણયોમાંથી પ્રયત્ન થશે, પ્રયત્નમાંથી કાર્ય થશે અને કાર્ય સફળ યા તો નિષ્ફળ થશે અને એનાથી યા તો લાભ થશે ને યા તો નુકસાન. તો શરૂઆત બધી ક્યાંથી થઈ? શેનાથી? જ્ઞાન વિદ્યા. ઉદાહરણ તરીકે માની લો અંધારા જેવું છે અહીંયા કંઈ અને ભૂલમાં આ તાર કેવું પડ્યું છે, થોડો મોટો હોય, આ જે વાયર છે થોડો મોટો હોય, જાડો હોય, દોરડા જેવો હોય, અંધારું જે પડ્યું હોય અને કોઈના પગમાં ઓચિંતા આવી ગયું તો કોઈ ભ્રમ થઈ શકે? ભ્રમ થઈ શકે? શું થશે? સાપ. તરત જ શું લાગશે? સાપ. કૂદકો મારશું, રાડ પાડશું, ધબકારા વધશે, આજુબાજુવાળા દોડશે. હવે આપણે ત્યાં આખી ચહેલ પહેલ થઈ જશે અને બહાદુર માણસો હશે તો આવીને તરત એને મારશે પણ ખરા કે ભાઈ સાપ આવ્યો છે, સાંભળું બધા દોડાદોડી કરી રહ્યા છે તો લાવો સાપને મારીએ. તો મારવાનો પ્રયત્ન કરશે. એમાં કોક હરેશભાઈ જેવે લાઈટ ચાલુ કરી, આ તો વાયર છે, તે બધાથી અરે અરે છેતરાઈ ગયા હતા. આવું કેમ થયું? આવું કેમ થયું? વાયરને દંડા મરાય? વાયરને દંડા મરાય?
વાયરને જોઈને કૂદકો મરાય, વાયરને જોઈને રાડું નખાય, વાયરને જોઈને ધબકારા વધે, પણ બધું થયું કે ન થયું? કેમ આવું થયું? હે? તો સાપ છે એ શું થયું આપણને વાયર જોઈને? ભ્રમ. પણ ભ્રમ ક્યારે થયો? જ્ઞાન થયું. વાયરને જોયો નો આંધળા થાત કાંઈ? પાપન થયું. તો આપણને જ્ઞાન સીધું થયું કે ઊંધું? તો આ બધું જ તે કેમ ઊંધું થઈ ગયું? કેમ કે જ્ઞાન જ કેવું થયું? ઊંધું. અને લાઈટ થઈ એટલે જ્ઞાન કેવું થઈ ગયું? સીધું. તો થઈ ગયા ને ડાયા. તો જ્ઞાન આપણને ડાયા અને સમજદાર બનાવી દે. જ્ઞાન આપણને યથાયોગ્ય વ્યવહાર કરતા શીખવાડી દે. અને જો જ્ઞાન ઊંધું હશે તો કામ પણ ઊંધું. તો આ વેદ કથાનું શ્રવણ શેના માટે છે? જ્ઞાન મેળવવા અને ઊંધું હોય તો સીધું કરવા. એટલે જો આ વેદરૂપી જ્ઞાનનો પ્રકાશ આપણને નહીં મળે, બુદ્ધિને, એક બીજી મનોવિજ્ઞાનની વાત આપને જણાવું. આ બધી વસ્તુઓ આપણને અત્યારે ઠીક ઠીક દેખાય છે કે નથી દેખાતી? બધું આ પુસ્તક જ દેખાય છે, આ બધી વસ્તુ યથાવત દેખાય છે આપણને. પણ અંધારું હશે તો? અત્યારે ચાલુ હોય તો ઠીક ઠીક ચાલશું? જે વસ્તુ લેવી હશે, મૂકવી હશે એ જ કરશું. પણ અંધારું હશે તો ઠીક ઠીક ચાલશું કામ પકડી પકડીને અડી અડીને? ઘોર અંધકારની વાત કરું છું. તો કેવી રીતે ચાલશું? પોતાનું જ ઘર હશે તોય પકડી પકડીને હાલશું. અને કોઈ વસ્તુને અડવામાં લેવામાં તકલીફ પડશે. શું કામ આવું થાય છે? આંખ નથી તમને આપી ભગવાને? આંખ આપી છે કે નથી આપી? તો પછી એવું કેમ કરો છો? હે? જોરથી નથી બોલતા. આંખ નથી પણ મોતિયો આવ્યો, ફૂટી ગઈ, તો પછી કેમ? હું તકલીફ પડી રહી છે? શું તકલીફ પડી રહી? અંધારું. મતલબ આંખ ગમે એટલી હારી હોય પણ જો આંખને પ્રકાશ ન મળે તો કામ થાય? મતલબ આંખ ખાલી હારી હોય એનાથી કાંઈ મેળ પડે? હારવાર શું જોઈએ? પ્રકાશ. જે સ્થિતિ આપણી બહાર છે ને એ જ સ્થિતિ આપણી અંદર છે. આ વાત સમજાય છે? ભલે શરીર સ્વસ્થ હોય, ઇન્દ્રિયો બધી સ્વસ્થ હોય, બુદ્ધિ કદાચ આપણી માન લો યથાવત હોય, તો પણ કેમ કે વસ્તુને આપણે બે રીતે જોઈએ છે, એક તો બહાર અને બીજું અંદર. તો જેમ બહાર વસ્તુને ઠીક ઠીક જોવા માટે પ્રકાશની જરૂર પડે છે, એમ અંદર બધી વસ્તુઓને ઠીક ઠીક સમજવા માટે, ઠીક ઠીક નિર્ણય કરવા માટે વિદ્યારૂપી પ્રકાશની જરૂર પડે. આ વસ્તુ સમજમાં આવે છે? આ વસ્તુ સમજાય છે? જેમ ખાલી આંખ સારી હોય પણ પ્રકાશ ન હોય તો મેળ પડે, એમ આપણી પાસે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધું હોય પણ એ બુદ્ધિની અંદર જો વિદ્યાનો પ્રકાશ ન હોય તો કાંઈ ત્યાં નિર્ણય થાય નહીં. જેમ અહીંયા ભટકાઈ જઈએ એમ ભટકાઈ જાય, જેમ અહીંયા ખોટા નિર્ણય કરી લઈએ એમ અંદર પણ, જેમ અહીંયા ઊંધું માની લઈએ એમ અંદર પણ ઊંધું માનવાના આપણે. જ્યારે પણ કોઈનો ફોન આવી રીતે વાગે તો આજુબાજુવાળા મદદ કરશો. કેમ કે ઘણા એવા વડીલો હોય જેમને બંધ કરતા ન આવડતું હોય, તો આજુબાજુ વળી પહેલાં તો એકવાર બધા પોતાનો મોબાઈલ બહાર કાઢશો. એકવાર બધા કાઢી લો પોતાનો. હું પણ કાઢી લઉં છું મારો. એકવાર બધા બહાર કાઢી લઈએ આપણે. જરા જોઈ લો સાયલેન્ટ મોડમાં છે કે નથી આપણો, ચેક કરો. ઈમાનદારીથી ચેક કરી લો, કોન્ફિડન્સમાં ન રહેશો. કાં તો એને સ્વિચ ઓફ કરી દો, સુવડાવી દો, અને કાં તો એને મૂંગો કરી દો. તો જે રીતે સાંસારિક પદાર્થોને જોવા માટે અને એને ઠીક ઠીક એની હારે વ્યવહાર કરવા માટે ભૌતિક પ્રકાશની જરૂર પડે છે, ચાહે લાઇટનો હોય કે સૂર્યનો હોય, એમ
વૈચારિક સ્તર ઉપર, બૌદ્ધિક સ્તર ઉપર, આંતરિક જીવનની અંદર પણ કોઈ પણ વિષયમાં, વસ્તુમાં, વ્યવહારમાં ઠીક નિર્ણય કરવા માટે શેની જરૂર પડે? શેની જરૂર પડે? વિદ્યાની. જેમ બહાર પ્રકાશ ન મળે તો આપણે થાપ ખાઈ જઈએ, એમ વિદ્યા જો ઠીક આપણને ન મળે અથવા વિદ્યા ન હોય તો ત્યાં પણ થાપ ખાઈ જઈએ. આનાથી બચવા માટે શું જરૂરી છે? વિદ્યા. એટલા માટે તમે જુઓ, જેની પાસે જેટલી વિદ્યા વધારે હશે, જ્ઞાન જેની પાસે જેટલું વધારે હશે, એ વ્યક્તિ જીવનમાં એટલા વધારે કામકાજ કરી શકે કે નહીં? જટિલ કામ કરી શકે કે નહીં? એટલો એ કાર્યમાં સફળ થઈ શકે કે નહીં? સફળ કોને નથી થવું? આમાં બેઠા એમાંથી કરો હાથ ઉપર. એવું કોણ છે કે મારે જીવનમાં સફળ નથી થવું, મારે જીવનમાં સુખી નથી થવું, મારે જીવનમાં સુખ શાંતિ નથી જોતી? એવું કોઈ ખરું આપણામાં? ગાંડોય નહીં મળે આવો કોઈ. એવું આપણને મળશે? બધાને સુખ શાંતિ સફળતા જોઈએ. પણ આ હું સમજાવવા માંગુ છું, આપણા જીવનની સુખ શાંતિ આપણા જીવનના સફળતા અને નિષ્ફળતા સાથે જોડાયેલી છે. સફળતા અને નિષ્ફળતા આપણા કાર્યો હારે જોડાયેલી છે. આપણા કાર્ય આપણા પ્રયત્ન હારે જોડાયેલા છે, અને પ્રયત્ન છે એ આપણી ઈચ્છા સાથે જોડાયેલો છે, અને ઈચ્છા આપણી નિર્ણય આધારિત થવાની છે. અને નિર્ણયો કેની હારે જોડાયેલા છે? બધા જ્ઞાન સાથે. એટલે જેટલી વધારે વિદ્યા મેળવશો વ્યવહારિક જીવનની અંદર, આપ એટલી જ ઉન્નતિ અને સફળતા કરશો, એટલી જ આપણને મળશે. એટલા માટે આ વેદ કથાનું આપણે શ્રવણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેથી કરીને આપણને એવા વિષયો જે આપણા જીવનમાં ખૂબ જરૂરી છે, પણ એનું કદાચ આપણને જ્ઞાન છે એ સામાન્ય રીતે કે મળતું નથી, અથવા જે મળે છે એમાં જે યથાવત હોવું જોઈએ એવું હોતું નથી. તો યથાર્થ રૂપમાં એ વેદ જ્ઞાન શું છે એ સમજવા અને જાણવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે ફરી પાછી કાલવાળી વાત યાદ કરો કે ભાઈ, કથા એટલે આપણા મગજમાં શું છે? કથા એટલે કાલ્પનિક વાત અથવા કોઈ ઘટના કે આ કે તે, એને સાંભળવું ને જવું. પણ તો એમાં મેળવવા તો શું જઈએ છીએ? જ્ઞાન જ. એમાં કંઈક અનુભવ મેળવવા જઈએ કે ભાઈ રામચંદ્રજીના જીવનનો અનુભવ શું છે, સીતા માતાજીનો જીવનનો અનુભવ શું છે, એ પણ આપણે શીખવા જ જઈએ છીએ, મેળવવા જઈએ છીએ. પણ ત્યાં આપણને એમના જીવનમાં જેટલું વેદોક્ત એમણે જીવન જીવ્યા એટલું આપણને જાણવા મળે છે. પણ બાકી બધું તો હજી એમાં હોય નહીં. એ તો આપણે હજી ઘણું જાણવું બાકી હોય. એટલે આપણે અલગથી શું કરવું પડે છે? આ વેદ કથા કરવી પડે છે. પણ હજી મેં કીધું એમ વાવણી ક્યારે થશે? પહેલા મગજમાં સફાઈ હશે તો. એટલે જો કથામાં એ માનસિકતા સાથે આપ હશો કે કથામાં તો ખાલી જવાનું હોય, જઈને પછી બેહવાનું હોય, અને બેસીને બોલવા વાળો બોલે ને આપણે સાંભળવાનું હોય, ને પૂરી થાય એટલે ઘરે વહી આવવાનું હોય. આ માનસિકતાથી જો આપણે કથાને લઈને હાલશું તો આમાં ફાયદો થશે નહીં. આ તો પછી ઓલા જેવું થઈ ગયું. આપનામાંથી કેટલા લોકોના બાળકો પ્લે હાઉસમાં છે? જરા હાથ ઉપર કરજો. દીકરો હોય પુત્ર હોય, કેટલાના જાય છે પ્લે હાઉસમાં? આપના કોઈના બાળકો પ્લે હાઉસમાં જાય છે કે નથી જતા? ઘરે નાના જાય છે? 1-2 જણના જ જાય છે? કોઈના પુત્રય નથી? પુત્ર ન હોય તો કઈ નહીં, પુત્ર તો હશે ને. હે? તો આ પ્લે હાઉસમાં શું કામ મોકલો છો? બાળકોને પ્લે હાઉસમાં શું કામ મોકલો છો? હે? હા, શેના માટે? રમવા માટે. પ્લે હાઉસમાં બાળક શા માટે જાય છે? રમવા માટે. ત્યાં હજી કંઈ શીખવા જતો નથી, રમવા માટે. તો વિચાર કરો, બાળકને પ્લે હાઉસ આપણે શું કામ મોકલી દીધું? ત્યાં જઈને. અને આ કથામાં શું કામ જાય છે બધા? સાંભળવા માટે. એમને રમીને મજા આવે છે ને આપણને એ એના ટાઈમે પાછા આપણે. પણ છોકરું જ્યારે પ્લે હાઉસમાં જાય તો ઘરમાં કેવું લાગે?
સુમસામ લાગે કે શાંતિ લાગે? હાશ 11:30 સુધી. અને આ કથાવાળા જે કથા વહી જતા છે વાહે વાળા એટલે ઘણા એટલે એવા તો નથી ને કોઈ આયા. એટલે ઘણીવાર કથા એટલે કથા વિશે એ ભ્રમ ફેલાઈ ગયો છે કે કથા એટલા માટે છે ગઢિયા બુઢિયા ઘડીક વયા જાય તો ઘરમાં શાંતિ. એટલે હું એ ખાલી કહેવા માંગુ છું કે મહેરબાની કરીને જો એવી રીતે અહીંયા તમે વિચારશો કે આ કથામાં કેમ કે રમવા આવ્યા ને આપણે ખાલી સાંભળવા આવ્યા તો જાજો લાભ નહીં થાય. કેમ કે આમાં તો માથું મગજ ને બધું લગાડવું પડશે. એટલે એ તૈયારી હશે તો તમે આવ્યા હશો રમવા પણ મેળવીને જશો કંઈક જ્ઞાન. જેમ તમારું છોકરું પ્લે હાઉસમાં તો ગયું રમવા પણ કંઈક શીખીને આવ્યું તમને સારું લાગે ખરાબ? અને બગડીને આવ્યું હોય તો? અચ્છા, કથામાં જઈને બધા સુધરીને વધારે આવે કે બગડી? કથા શેના માટે હતી? સુધરવા. પણ જૈન માણસ સુધરીને આવે છે કે હે બગડવાની શક્યતા હોય? રાગ દ્વેષ કરીને આવે. શું કરીને આવે? રાગ દ્વેષ કરીને આવે, ઈર્ષા કરીને આવે, એકબીજાના કપડા જોઈને આવે, ન્યાય માર્કેટ જોઈને આવે બધા કે હવે નવી ફેશન આવી. એટલે એવું કઈ આમાં ન રાખજો. એટલે હું પેલા મગજ શાંત કરાવું છું કે કથામાં વહી આવો, બાકી બધું જવા દો એક બાજુ. તો આ કથાનો આપણને વિશેષ લાભ જે છે એ આપણને વિદ્યા રૂપે આપણે લેવાનો છે અને એ મેળવવા માટે જ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે જરા એક વસ્તુ વિચારો, જમવાની જરૂર ખરી? જમવાની જરૂર છે? જરૂર છે કે હાલે છે? પાણીની હાલે? નો હાલે? હુવાની હાલે? અચ્છા, ધર્મની? એમ ન બોલો ફટફટ. જો ધર્મની હોત, જેમ ખાવાની તમે કીધું જમવાની જરૂર છે, તો એવા કોઈ હશે જે જેમાં વિના ન રહેતા હોય? આપે એમ કીધું પાણીની જરૂર છે, એવા કોઈ હશે જે પાણી વિના નહીં રહેતા હોય? પણ ધર્મ આપ કહો છો જરૂર, તો શું બધા ધર્મ કરે છે કે ધર્મ વગરના હોય છે? સમજમાં આવે છે વસ્તુ? આપણને જમવાની, પાણીની, સુવાની, હવાની આની તો જરૂર છે એવું લાગે છે. શું ધર્મમાં એવું લાગે છે કે ધર્મ છે એ અનિવાર્ય છે, કે ધર્મ છે એની જરૂર છે? આવું લાગે છે કે વૈકલ્પિક લાગે છે? શું લાગે છે? કેટલાને એવું લાગે છે કે ધર્મ છે એની જરૂર વૈકલ્પિક છે? લઈ ગયા લઈ આવ્યા. અચ્છા, કેટલાને એવું લાગે છે ધર્મની જરૂર છે? આળસ ઉડી જશે, કરી નાખો હાથ ઊંચો. આપ માનો છો ધર્મ હોવો જોઈએ? વૈકલ્પિક છે એવું કેટલાને લાગે છે કે ધર્મ છે ઐચ્છિક છે? મતલબ ગમે તો કરીએ અને ન ગમે તો સમજાય તો કરીએ, ન સમજાય તો નહીં. આવું કેટલાને લાગે છે કે ધર્મ છે એ ઐચ્છિક છે, ગમે તો કરાય, લાગે તો કરાય અને ન ગમે તો જરૂર નથી? આવું કેટલાને લાગે છે? છે એવું કોઈ? અચ્છા, એવા કોઈ છે કે જેને અસમંજસ હોય કે ખબર નહીં આ કરવો જરૂરી છે કે નહીં? અસમંજસ વાળા ખરા? બધા ધાર્મિક જ છે. અને સરસ, આપણને એટલો બધો સંકોચ હોય છે અંદર. આપણને કાં તો વૈચારિક સ્તર ઉપર આપણે કોઈ એવું નિષ્કર્ષ પર નથી પહોંચી શકતા કે હું છું ક્યાં, એટલે પ્રશ્ન જ નથી બની શકતો આપણને. એટલે આ સમજવાની જરૂર છે. જેમ આપણે જીવનમાં ઘણા બધા પદાર્થોની અનિવાર્યતા જોઈએ છીએ, જેમ કે જમવું, વાયુ, જલ, આરામ, આ બધું અનિવાર્ય છે, વૈકલ્પિક નથી. હવે આ જ પ્રશ્ન જ્યારે ધર્મ ઉપર આવે છે તો અહીંયા કંઈક સ્થિતિ બદલાતી દેખાય છે કે નથી દેખાતી? કોક તો કરે છે અને કોક
નથી કરતા. એનો મતલબ એમ થયો ધર્મ કોઈ એવી વસ્તુ છે કે ગમે તો કરીએ અને ન ગમે તો નહીં, ફાવે તો કર્યું, ન ફાવે તો. આવું ધર્મને વૈકલ્પિક માનીએ છીએ કે આપણા ઘરમાં આવા માણસો છે કે નથી? ઘરથી લઈને બહાર સુધી બધે ધર્મને ઐચ્છિક અને વૈકલ્પિક માનવાવાળા છે. તો આપણે જરા ધર્મ વિશે જોઈએ કે આવું કેમ છે ધર્મ વિશે. હવે જેને આપણે ધર્મ કહીએ છીએ, સંસારમાં જે લોકો ધર્મ વિશે વાતો કરે છે અથવા જેને ધર્મ માને છે, આ લોકો ધર્મ કેને કહે છે? ધર્મ આપણે શેને કહીએ છીએ? ધર્મ એટલે શું? પૂજા કરવી, બીજું મંદિરે જવું, પ્રાર્થના કરવી, આરતી કરવી, આવું બધું. બીજું દાન કરવું, મંત્ર જપ કરવા. ધર્મ કોને કહીએ છીએ આપણે સંસારમાં? ધર્મ શેને માનીએ છીએ? આ બધી રીતની ક્રિયાઓ, કોઈ પણ પ્રકારના માન લો વસ્ત્રો લાલ પીળા, કોઈ ચોટી રાખે, કોઈ દાઢી રાખે, કે કોઈ માન લો એ રીતની માળા પહેરે મોટી, આ બધું શું છે? શું છે? આ બધું ધર્મ છે. આપણે જ્યારે કોઈને ધર્મ કહીએ છીએ, ધર્મ વિશે વાત કરીએ છીએ, તો એ ધર્મમાં આ બધા એના લક્ષણો પહેચાનો છે નહીં? કોઈ લાંબુ તિલક, કોઈ લાલ તિલક, કોઈ પીળું તિલક, આ બધું ધર્મનો ભાગ છે. આપણે આને ધર્મ કહીએ છીએ ને, આ બધું ધર્મ છે. તો સામાન્ય રૂપે જો આપણે જોવા જઈએ તો સંસારમાં ધર્મ જ્યારે આપણે વાત કરતા હોઈએ તો ધર્મ વિશે આ વસ્તુ જ ધર્મ તરીકે જોવામાં આવે છે. મંદિર હોય, પૂજાપાઠ, આરતી આદિ આદિ આદિ. અને આના આધારે ધર્મ થઈ રહ્યો છે એવું આપણે માનીએ છીએ. અને આ જ રીતનો ધર્મ જ્યારે આપણે જોઈએ તો આપણને આવા ધર્મ એક દેખાય છે કે અનેક? કેટલા છે આવા ધર્મ? કોઈને અંદાજ છે? અંદાજિત કેટલા હશે? લગભગ 2000 ઉપર હશે, ઓછા. અને એમાં હાઈએસ્ટ ક્યાં છે? કેવા ભાગશાળી? સૌથી વધુ ધર્મ ભારતમાં. અને સૌથી વધુ સમસ્યા આપણને બીજી બધી રીતે જોઈએ તો ભાઈ એમ થાય કે બીજા દેશ જો કેટલી ઉન્નતિ કરે ને પ્રગતિ કરે ને ટેકનોલોજી ના ને તે કેવા બધા એકબીજાને મળે તો સ્માઇલ આપે. અને સૌથી વધુ ધાર્મિકો જોઈએ તો ભારતમાં, અને ધર્મ જોઈએ તો પણ ભારતમાં. લગભગ 2000 ધર્મ અત્યારે પ્રચલનમાં છે. અને રોજ આંખ ખુલીતા 2-5 બીજા આવી જાય છે. એટલે ધર્મ વધી તો રહ્યા છે. હવે આવા ધર્મો સંસારની અંદર, આ જેને આપણે ધર્મ કીધા અને અનેક કીધા, એ કેના આધારે કીધા? કેના આધારે કીધા? પૂજાપાઠ અલગ હશે, કાં તો ધર્મ પુસ્તક અલગ હશે, કાં તો કોઈ ચિહ્ન અલગ હશે, કંઈક ને કંઈક એમાં શું હશે? અલગ હશે. પણ છતાંય બધું છે તો શું? ધર્મ. આ આપણે એક સામાન્ય રૂપે આપણી ધર્મને લઈને સમજ બનેલી. આટલું સ્પષ્ટ છે. સામાન્ય રૂપે આપણે ધર્મ આને માનીએ છીએ. અચ્છા, ધાર્મિક એ આપણે માનીએ છીએ કે નથી માનતા? કોઈ ધર્મ હોય તો ધાર્મિક એવો ને. ધાર્મિક કોને કહેવાય? જે ધર્મને કરે એ. તો ધર્મ કયો છે? પૂજા કરવી, પાઠ કરવી, ત્રિપુણ તિલક, માળા, જપ આદિ આદિ. આ શું છે? તો જે આને કરે એને શું કહેવાય? ધાર્મિક. તો આપણે ધાર્મિક પણ કોને કહીએ છીએ? કોને કહીએ છીએ? જે માણસે આ બધું કરતો હોય, સવાર વહેલો ઉઠતો હોય, મંદિરે જતો હોય, પૂજાપાઠ કરતો હોય, કે કંઈક એ રીતની ક્રિયાઓ કરતો હોય, તો આ ધર્મ અને આ ધાર્મિક. હવે ધર્મ આપણને સમજાઈ ગયો, ધાર્મિકે આપણે સમજી લીધો. હવે પ્રશ્ન આવે, ધાર્મિક પાસે જીવનની અંદર, સમાજની અંદર કે પરિવારની અંદર કોઈ અપેક્ષાઓ રાખી શકાય કે ન રાખી શકાય? કોઈ ડોક્ટર હોય તો ડોક્ટર પાસે આપણે કોઈ અપેક્ષા રાખીએ કે ન રાખીએ? કોઈ મિલિટરી મેન હોય તો આપણે એની પાસે કોઈ અપેક્ષા રાખીએ કે ન રાખીએ? કોઈ નેતા હોય તો એની પાસે આપણે કોઈ અપેક્ષા રાખીએ કે ન રાખીએ? નેતા કેવો હોવો જોઈએ? હારો પણ હું? હારા હું? ધોળો? ધોળો?
સારો તો હોવો જોઈએ, પણ સારો એટલે શું? સત્યના પક્ષમાં રહેતો હોય, દેશની ઉન્નતિ માટે તો એ વિચાર ઉન્નતિનો કેવી રીતે કરવાનો હોય, શું કરવું પડે, એને શું કરતો હોય? ધાર્મિક હોય. એ જ પ્રશ્ન, ધાર્મિક એટલે કેવો, એ જ પ્રશ્ન છે. આમાં જ તકલીફ છે કે આપણે ઉપર ઉપરથી નીકળી જવા દઈએ છીએ, કે આપણે એક નેતા માનીએ કે નેતા આવો તો કમસે કમ હોવો જોઈએ, અને એટલે જ નેતા હોય તમે જુઓ એવો બનવાનો. જ્યારે ચૂંટણી આવે ત્યારે પ્રયત્ન કરે છે કે નથી કરતા? તો નેતા કેવો હોવો જોઈએ? નરેન્દ્ર મોદી. તો મોદી કેવો હોવો જોઈએ? મારો પ્રશ્ન તો એ જ રહ્યો. મારો પ્રશ્ન તો એ જ રહ્યો, મોદી કેવો હોવો જોઈએ? તો એક નેતા કમસે કમ ઈમાનદાર હોય એવું આપણે ઈચ્છીએ. અચ્છા, અભિમાન કરી ગમે કે વિનમ્ર હોય ગમે? નેતા કેમ? નેતા અભિમાન કરે તો હારો ન લાગે? કેવો હારો લાગે? વિનમ્ર. અચ્છા, ઈ પક્ષપાત કરી ગમે કે ન કરી ગમે? એની જાતિ વાળાનું કરે, એના સમાજ વાળાનું કરે, એની ભાષા વાળાનું કરે તો ગમે, કે સાર્વજનિક બધાનું કરે જ ગમે? નેતાની વાત કરીએ છીએ આપણે કે નેતા કેવો હોય. તો તમે બીજું નેતાની અંદર શું હોવું જોઈએ? કે એના કર્તવ્યોનું પાલન, જેની જવાબદારી પ્રજા માટે છે, એ પ્રજાના સુખ દુઃખનો ભાગીદાર બને એવો હોવો જોઈએ કે ન હોવો જોઈએ? હોવો જોઈએ. નથી અલગ વાત છે, પણ હોવો તો જોઈએ. તો આ બધા લક્ષણો આપણે જોઈએ છીએ તો ખબર પડે કે નેતામાં હોય તો એ નેતા સારો કહેવાય. અચ્છા, તો ધાર્મિક પાસે કંઈ અપેક્ષા હોય કે ન હોય? હવે મારા પ્રશ્ન જવાબ આપો. ધાર્મિક કેવો હોવો જોઈએ? હાથ ઉપર કરીને એક એક જણ કયો. પણ એ પ્રશ્ન ધર્મ કોને કેવો? પરોપકારી. ધાર્મિક પરોપકારી હોવો જોઈએ કે સ્વાર્થી હોવો જોઈએ? બિચારો મરી નહીં જાય. ધાર્મિક કેવો હોવો જોઈએ? માણસાઈ. થોડુંક ખોલીને કહેશો, માણસાઈ એટલે હું કેવો એમ? હું તમારો ભાવ સમજી ગયો, પણ તમારા મોઢે ઉદાહરણ જેમ કે માણસાઈ એટલે બીજાના સુખ દુઃખમાં ઊભો રહે. તો માણસાઈ વાળો એટલે એમનો કહેવાનો ભાવ છે આત્મીય હોય, જે બીજાના દુઃખને પોતાનું દુઃખ માનતો હોય અને બીજાના સુખમાં પોતાનું સુખ જોતો હોય. આવો હોવો જોઈએ? કે બીજાનું દુઃખ જોઈને ફૂલાતો હોય અને સુખ જોઈને રીબાતો હોય, તો એવો તો નહીં હારો લાગે ને. તો ધાર્મિક કેવો હારો લાગશે? જે સુખીમાં એટલે કે આત્મીય હોય, પરોપકારી હોય, ઈમાનદાર હોય, વિનમ્ર હોય. આ બધા ગુણો આપણને ગમે કે ન ગમે? આપણામાં હોય કે ન હોય, પણ બીજામાં હોય તો ગમે કે ન ગમે? કમસે કમ મારા ભલેલો હોય. હું કોઈ યાર વિનમ્ર બનું કે ન બનું, પણ સામે વાળો મારા માટે કેવો હોવો જોઈએ? વિનમ્ર હોવો જોઈએ. આવું હું ઈચ્છા રાખું કે ન રાખું? આ બધા આવા જેટલા ગુણો તમે જોશો કે જે આપણા જીવનમાં ખૂબ આપણને એમ કહેવાય ને કે સુખ દેવા હોય, પ્રભાવિત કરે એવા હોય, કોઈને નુકસાન કરે એવા ન હોય, તો આવા બધા જ પ્રકારના ગુણો કોનામાં હોવા ખપે? ધાર્મિકમાં હોવા જોઈએ કે ન હોવા જોઈએ? હોવા જોઈએ. મતલબ એક સામાન્ય માણસ કે જે ધાર્મિક નથી, અથવા તો નાસ્તિક છે અથવા ધાર્મિક નથી, એનામાં અને એક ધાર્મિકમાં ભેદ હોય કે ન હોય, બસ એટલો જ પ્રશ્ન છે. બે હરખા હોય કે આમ વ્યવહારમાં ફેર હોય? ફરીથી પૂછું છું, બેયના સ્વભાવ હરખા હોય કે વ્યવહારમાં બેયના સ્વભાવમાં ફેર હોય? હું ફેર? કે ધાર્મિક હશે એનો વ્યવહાર વિનમ્ર ઈમાનદાર વાળો હશે, અને જે ધાર્મિક નહીં હોય તો એના વ્યવહારમાં સ્વાર્થ, પક્ષપાત કે એવું કંઈ જોવા મળી શકે? તો ધાર્મિક પાસે આ ગુણોની અપેક્ષા રાખવી વ્યાજબી કે ગેરવ્યાજબી? વ્યાજબી. તો આવો કોઈ ધાર્મિક હોય, આવા ગુણો જેનામાં હોય, તો એને આપણે શું કહેશું? શું કહેશું? જોરથી કહેજો. આવા ગુણો જેનામાં હોય શું કહેશું? કહેવાય. હમણાં પહેલા તો તમે કંઈક બીજું બોલ્યા હતા.
તમે પહેલા કંઈક બીજું બોલ્યા હતા. ધાર્મિક કોને તમે કીધો તો? કોને કીધો તો? મંદિરે જાય, માળા ફેરવે, મંત્ર જાપ કરે, ત્રિપુંડ તિલક લગાવે, તમે એને ધાર્મિક કીધો તો? અત્યારે તમે કોને કહો છો? અત્યારે તમે કોને કહો છો? વિનમ્ર કી. તો હવે એનો મતલબ એ થયો, એવું કહી શકાય કે જે મંદિરે જાય, પૂજા પાઠ કરે, ત્રિપુંડ તિલક માળા કરે, જપ પાઠ કરે, લાંબા ટૂંકા કપડા રાખે, લાલ પીળા કપડા રાખે, લાંબી ટૂંકી દાઢી મોઢ રાખે, એટલે એનામાં આ ગુણો હોય? જે મંદિરે જાય, કથામાં જાય કે આ બધું કરતા હોય, એ બધામાં ઈમાનદારી, વિનમ્રતા, પવિત્રતા એ બધા ગુણો હોય એવું કહી શકો કે નો પણ હોય? હોય એવું કહી શકો કે નો પણ હોય? તો હવે ધાર્મિક કેટલા થઈ ગયા? કેટલા થઈ ગયા? બે. એક, જે મંદિરે જાય, કથામાં જાય પણ ઈમાનદાર હોય એ જરૂરી. અને બીજો કે જે કેવો છે? ઈમાનદાર. કથામાં ચાહે જતો હોય કે ન જતો હોય, મંદિરે ચાહે જતો હોય કે ન જતો હોય, માળા ફેરવતો હોય કે ન ફેરવતો હોય, તિલક કરતો હોય કે ન કરતો હોય, લાલ પીળા કપડા પહેરતો હોય કે, પણ ઈમાનદાર છે, વિનમ્ર છે, સેવાભાવી છે, સત્યવાદી છે, તો કોને ધાર્મિક કેવો? હવે બે ઉભા છે. કોને કેવો? હે? કેટલા જણા એવું માને છે કે આચરણ વાળાને તો કહી શકાય, ચિહ્નો વાળાને ન કહી શકાય? કેટલા એવું માને છે? હાથ ઉપર કરશો. આચરણ વાળાને માનતા હોય ધાર્મિક, એવા કેટલા? આચરણ વાળાને, આચરણ એટલે સાચું બોલવા વાળો, ઈમાનદાર, પ્રમાણિક, એને માનતા હોય એટલા કેટલા? બરાબર. એવા કેટલા કે જે માનતા હોય આચરણ હોય કે ન હોય પણ એ રોજ મંદિરે જતો હોય, માળા ફેરવતો હોય, ત્રિપુંડ તિલક કરતો હોય એટલે ધાર્મિક? એવા કેટલા? ખોવાઈ ગયા તમે તો. તમે ખોવાઈ ગયા. હવે સમજવાની વસ્તુ એ છે કે આપણે જીવનની અંદર ધાર્મિકતાનો અર્થ ત્યારે જ છે કે જો એ ધર્મ કરનાર વ્યક્તિ પોતાનું પણ હિત કરતો હોય અને બીજાનું પણ કરતો હોય, ત્યારે ધાર્મિકની ધાર્મિકતા સાર્થક છે. પોતાનું તો પશુ પણ કરી લે કે ન કરી લે? એ તો કરી જ લે. તો ધર્મ અને ધાર્મિકતા, તો આપણે ધર્મ લક્ષણો વાળો માન્યો છે. કયો માન્યો છે? ચિહ્નો વાળો. કોઈ ક્રિયાકાળ, મતલબ કર્મકાંડને આપણે શું માનીએ છીએ? કર્મકાંડ ધર્મ છે, પણ કર્મકાંડ જ ધર્મ નથી. હું ખંડન નથી કરતો, એનું વાસ્તવિકતા સમજાવવા માંગુ છું કે કર્મકાંડ માત્ર ખાલી ધર્મ નથી. ધર્મનો મુખ્ય ભાગ આચરણ છે. ધર્મનો મુખ્ય ભાગ શું છે? આચરણ છે. કર્મકાંડ તો એનો ભાગ છે. કર્મકાંડ એનું શું છે? એ હજી જેમ વિષય ખુલશે આપને સ્પષ્ટ થતું જશે. પણ હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે આપણી સામે જે સામાન્ય માનસિકતા આપણી બનેલી છે, એ જે આ પ્રકારના કોઈ ચિહ્નોવાળા, લક્ષણોવાળા હોય એના પ્રત્યે ધર્મ અને ધાર્મિકતાની બનેલી છે. પણ જ્યારે ધાર્મિકતા ખરેખર કેવી હોવી જોઈએ, એના જે ગુણો અને લક્ષણો આપણી સામે આવે છે, એની ઉપર વિચાર કરીએ તો આવું એ દરેકમાં હોય એવું જોવા મળતું નથી. તો આપણી સામે બે વસ્તુ થઈ ગઈ કે આચરણવાળાને માનવા કે ખાલી બસ મંદિરે જાય એને માનવા, પછી જાય જેવા હોય. તો આપણા બધાનો નિષ્કર્ષ શું નીકળે છે? કોને ધાર્મિક માની શકીએ? આચરણવાળાને. આટલું સ્પષ્ટ થાય છે. તો પ્રશ્ન હવે એ આવે કે જે આચરણવાળો છે એ ધાર્મિક છે, તો ધર્મ કોને કેવો? કેમ કે ધર્મની વાત ચાલી રહી છે, તો ધાર્મિકતા જે દેખાઈ રહી છે, તો ધર્મ કોને કેવો? કેમ કે ઓલું જે છે એ તો છે ધર્મ નથી. મંદિર હોવું, ધજા હોવી, ત્રિપુંડ તિલક માળા ધર્મ નથી. એ વાત આપણી સામે આવી રહી છે. એ કેવલ શું છે? બાહ્ય ચિહ્નો. શું છે? કેવલ ધર્મના શું છે? બાહ્ય ચિહ્નો, પણ ધર્મ નથી. ધર્મ કયો? શું અત્યારે આપણી સામે વાત આવી? જે આચરણમાં
આવી જાય, આચરણ સાથે જોડાયેલો હોય. ધર્મનો સંબંધ કેની સાથે છે? આચરણ સાથે. ચિહ્નો સાથે ગૌણ છે, હોય પણ શકે અને ન પણ હોય. પણ ધર્મનો સંબંધ કેની સાથે અનિવાર્ય છે? આચરણ સાથે. આપણા મન, આપણી વાણી, આપણા વ્યવહાર એની સાથે સીધો જોડાયેલો છે. તો પ્રશ્ન હવે આપણે એ વિચારવાનો રહે કે તો પછી આપણે જે આ માની રહ્યા એ ધર્મ નથી, તો ધર્મ કોને કહેવો? ધર્મ કોને કહેવાય? ધર્મ કોને કહેવાય? ધર્મ કોને કહેશું? કેમ કે જે આપણી સામે છે એને તો આપણે જોઈ લીધું કે એ તો ધર્મમાં નથી આવતું. એ શેમાં આવે છે? ચિહ્નોમાં, લક્ષણો. ધર્મ કોને કહેવો? હાજી, હે, બહુ સરસ. તો વડીલોનું જે કહેવું છે આપણા, કે જેને આપણે ધારણ કરી શકીએ અથવા જે આપણને ધારણ કરે એને શું કહેવાય? ધર્મ કહેવાય. તો એક સામાન્ય ઉદાહરણથી આપ જરા સમજો. આપ બધાએ અત્યારે શું પહેર્યું છે? વસ્ત્ર જ ખરું, પણ હું પહેર્યું છું સ્વેટર. વિશેષ શું પહેર્યું છે અત્યારે? સ્વેટર, ટોપી, સ્કાર્ફ, મફલર. કેમ પહેર્યું ભાઈ? હે? તો પહેરી લીધું, ઠંડીથી બચો છો? ઠંડી લાગતી હતી એટલે તમે સ્વેટર પહેર્યું. સ્વેટર પહેર્યું તો તમે ઠંડીથી બચી રહ્યા છો? કોણ બચાવી રહ્યું છે? કોણ બચાવી રહ્યું છે? પાક્કું? કેવી રીતે ખબર પડી? કેમ કે હમણાં જો ઉતારશું તો પાછી ઠંડી લાગશે. તો એનો મતલબ અત્યારે ઠંડી નથી લાગતી, તો ઠંડીથી મારી રક્ષા કોણ કરી રહ્યું છે? સ્વેટર. મોડાસાવાળા હોશિયાર છે બધા. તો સ્વેટર આપણી રક્ષા કરી રહ્યું છે અત્યારે. તો સ્વેટર આપણી રક્ષા કરી રહ્યું છે એમ કહો તો પણ ભલે, એમ પણ કહી શકો કે સ્વેટર અત્યારે ઠંડીથી બચાવીને આપણને ધારણ કરી રહ્યું છે. સ્વેટર શું કરી રહ્યું છે અત્યારે? આપણું ધારણ કરી રહ્યું છે કે નથી કરી રહ્યું? આપણે જમીએ છીએ શું કામ? હે? તો ભૂખ લાગતી રહે. આપણે હું? આપણે આપણું કામ કરીએ, એનું કામ કરે. તો ભૂખ લાગે તો શું થાય? ન જમીએ તો શું થાય? મરશું? નહીં મરીએ. ભોજન ખાધા વિના 15 દી, મહિનો, 2 મહિના, 3 મહિના પછી ભોજન વિના તો શરીર ટકશે નહીં. તો ભોજન શું કરી રહ્યું છે? શું કરી રહ્યું છે? શરીરની રક્ષા. તો શરીરને ધારણ કોણ કરી રહ્યું છે? ભોજન. શરીરને ધારણ કોણ કરી રહ્યું છે? ભોજન. અત્યાર સુધી ટકાવ્યું જ કોને? ભોજને. તમને અત્યારે ઠંડીમાં ટકાવ્યા જ કોને? સ્વેટરે. એ જ રીતે તમને આ તરસ લાગે તો તમે શું કરવાના? પાણી. તો એ પાણી પણ તમને શું કરી રહ્યું છે? બચાવી રહ્યું છે, ધારણ કરી રહ્યું છે. ટકાવ્યા જ કોણે? પાણી. તો પાણી, ભોજન કે વસ્ત્ર કે ઘર કે ગાડી કે બંગલો કે જે પણ વ્યવહારના જીવનના આપણા ઉપયોગી પદાર્થો છે, વસ્તુઓ છે, આ બધી આપણું મળીને શું કરી રહી છે? રક્ષા કરી રહી છે. રસોડામાં પડેલી તમારી દરેક વસ્તુ તમારી શું કરી રહી છે? ઘરની અંદર જે પણ હોય, ખુરશી હોય, ટેબલ હોય, બાથરૂમમાં ડોલ ને ડબલું હોય, તો એ પણ તમારી શું કરી રહ્યા છે? એનાથી તમારું શું થઈ રહ્યું છે? હજી એનાથી આગળ કહી દો. ચપ્પલ. કોઈને થશે ધર્મમાં ચપ્પલ ક્યાં થયું? આખી વસ્તુ ખુલ્લીને સમજો. ચપ્પલ શું કરી રહ્યા છે તમારી? શું કામ પહેર્યા? તમે દેખાડવા તો કોઈ નથી લાવ્યા તો ન્યા ન મૂકે. એના બદલે તમે બીજા કોઈ કારણથી લાવ્યા. શું કામ લાવ્યા? તમારા પગની તો ચપ્પલ તમારી શું કરી રહ્યા છે? એક હાવણી અને હુપડું પણ, એ પણ શું કરે છે? સફાઈ. એ સફાઈથી તમારું શું થયું? કોણે કરી? અને સુપડીથી પણ થઈ. તો આ જે વસ્તુઓ આપણે વ્યવહારમાં જીવનમાં ઉપયોગ કરીએ છીએ અને એનો ઉપયોગ કરવાથી આપણી રક્ષા થાય છે, હા કે ના? અને એ રક્ષાના કારણે જ આપણે ટકી જઈએ છીએ કે ટકી રહ્યા છીએ કે નહીં?
અત્યાર સુધી ટકી રહ્યા છે એનું કારણ આ બધી વસ્તુ આપણી શું કરી છે? તો જેનાથી આપણી રક્ષા થતી હોય, જે આપણને ટકાવતું હોય, જે આપણને ધારણ કરતું હોય, એનું નામ ધર્મ. વાત સમજમાં આવે છે? કંઈકનું કંઈક નીકળ્યું. આપણે તો એમ માનતા હતા કંઈક આવડું મોટી T-90 ટેન્ક તોપ આવશે. આ તો કંઈકનું કંઈક નીકળ્યું. તો સમજો જરા કે ધર્મ એટલે શું? જે આપણને ધારણ કરે, આપણી રક્ષા કરે, એનું નામ શું? ધર્મ. અને જેનાથી પણ આપણી હાનિ થાય, નુકસાન થાય, આપણને કંઈક એનાથી દુઃખ થાય, એને શું કહેવાય? અધર્મ. ધર્મ અધર્મ. આટલું સ્પષ્ટ થાય છે? તો ધર્મ આવો તો હાથ ફગો છે અને સગોડીઓ લાગ્યો કે ન લાગ્યો? તો ઘણા એમ કહે છે કે આ તો હું આખો દી કરી જ રહ્યો છું, ચપ્પલ પહેરું છું, નાહું છું, જમું છું, હું છું, તો હું કેવો? એટલા તો તમે ધાર્મિક નહીં તો તમે જીવતા જ ન હોત. સમજમાં આવે છે વસ્તુ? તો એટલા તો તમે શું છો? પણ શું એવું કહી શકીએ કે પૂરેપૂરી આપણે જીવનમાં સુખ, શાંતિ, આનંદ ને સુવિધા, સુરક્ષા છે કે નથી? તો એટલા ભાગમાં શું થયું? એનો મતલબ ધર્મની કમી છે, ઉણપ છે. એટલા ભાગમાં, એટલે કહેવાનો મારો મતલબ એટલો જ હતો, ધર્મ એને જ કહેવાય જે આપણી શું કરે? રક્ષા. એનું જ નામ ધર્મ કહેવાય. અને જો ધર્મ રક્ષા કરતો હોય તો અત્યાર સુધી આપણું આ જીવન જે ચાલ્યું છે, જે વસ્તુઓનો ઉપયોગ કરવાથી, ખાનપાન કરવાથી, દિનચર્યા, વ્યવહાર, આ બધું કરતા કરતા સુધી ચાલ્યું છે, તો એનું કારણ એટલું છે, એટલું આપણે એમાં શું કરેલું છે? એટલું શું કરેલું છે? આપણે ધર્મ કરેલો છે. નહીતર આ જીવન આટલું અહીંયા સુધી પહોંચે જ નહીં. અને જેટલું નુકસાન થયું છે, શરીર બગડી ગયું, કે આપણું મન બગડી ગયું, કે આપણા પરિવારમાં કે સમાજમાં વ્યવહાર બગડી ગયા છે, કે આપણી આર્થિક પરિસ્થિતિ બગડી ગઈ છે, તો જેટલી વસ્તુ આપણી બગડી ગઈ છે એનો મતલબ શું થયું? એટલું આપણે શું કર્યું છે? એટલું આપણા જીવનમાં જે ક્યાંક ને ક્યાંક શું છે? અધર્મનો ભાગ છે. આ વસ્તુ સ્પષ્ટ થાય છે હવે? ધર્મ અને અધર્મ. કેમ કે આપણે તો ધર્મ બીજો જ માની રાખ્યો છું, અને અત્યાર સુધી ધર્મ તો આપણે કંઈક બીજો જ સમજી રાખ્યો હતો. એટલે આપણને તો ધર્મ તો ખાલી એ જ કહેવાય કે હાલો હવન કરી લીધો એટલે ધર્મ થઈ ગયો, સંધ્યા કરી લીધી એટલે ધર્મ થઈ ગયો, અને પુસ્તક વાંચી લીધું એટલે ધર્મ થઈ ગયો. આપણે તો અત્યાર સુધી ધર્મ એટલો જ માન્યો છે. પણ ધર્મનો સંબંધ, ધર્મ સાથેનો સંબંધ કેવલ આવા કોઈ કાર્યો સાથે, કર્મકાંડ સાથે, ચિહ્નો સાથે છે, કે ધર્મનો સંબંધ આપણી દરેક મન, વાણી અને શરીરથી થતી ક્રિયાઓ સાથે છે? સમજમાં આવે છે વસ્તુ? ધર્મનો સંબંધ ખાલી આપણા કોઈ વિશેષ કાર્ય પૂરતો સીમિત રહી ગયો, કે ધર્મનો સંબંધ આપણા આખા જીવન સાથે છે? આખા જીવન સાથે છે. કોઈ 2-5 વસ્તુ પૂરતો નથી. તો જ્યાં આજે જીવનમાં દુઃખ છે, એને જો દૂર કરવું હશે, સમસ્યા છે અથવા સ્વભાવમાં સુધાર નથી, બગાડ છે, આને હરખું કરવું હશે, તો શું કરવું પડશે? એટલું ત્યાં આપણે શું કરવું પડશે? ધર્મનું આચરણ કરવું પડશે. તો મેં તમને શરૂમાં જ એક નિયમ સમજાવી દીધો હતો. કોઈ પણ આચરણ ક્યારે થાય? આચરણ કરવા માટે શું કરવું પડે? પ્રયત્ન. આચરણ કરવા માટે શું કરવું પડે? અને પ્રયત્ન ક્યારે થાય? જો ઈચ્છા થાય. બહુ સરસ. અને ઈચ્છા કેના આધારે થશે? જ્ઞાનના આધારે. એટલે જો હજી પણ જીવનમાં જેટલા ભાગમાં ધર્મ નથી, ત્યાં આપણે ધાર્મિકતા લાવી હોય, સુખ લાવવું હોય, ચાહે પૈસા કમાવા હોય તમારે, ચાહે તમારે આરોગ્ય, કાલે તમે જે બધું શીખા હવનમાં, એનાથી શું તમારું સારું થવાનું હતું? આરોગ્ય. કાલે જે તમે વસ્તુ હવનની સમજતા હતા, તો એ હવન પણ કેનો ભાગ હતો? ધર્મનો. એ પણ શેનો ભાગ છે? અને એ નો હોત તો એવી રીતે કરવાથી એનો લાભ પણ આપણને મળે નહીં. તો લાભ મળે છે તો આપણે કાલે સમજ્યા, એ એટલા માટે મળી શકે છે. હવન પણ એક શું છે? ધર્મનું અંગ છે. એ ધર્મનું કાર્ય છે. તો જેવું કોઈ પણ કાર્ય કે જે કરવાથી આપણી અને આપણી સાથેનાની ઉન્નતિ થતી હોય, અને જે કરતું હોય એને શું કહેવાય?
ધર્મ કહેવાય. અને આવા ધર્મનો સંબંધ ખાલી હવાર કે હાંજ પૂરતો ન હોય, આવા ધર્મનો સંબંધ કોઈ જગ્યા વિશેષનો ન હોય, આવા ધર્મનો સંબંધ કોઈ કામ વિશેષનો ન હોય. આવો ધર્મ લગાતાર ઉઠીએ ત્યાંથી સૂઈએ ત્યાં સુધી કરવાનો હોય. આ વસ્તુ સ્પષ્ટ થાય છે. ધર્મ, અને જ્યાં જ્યાં જેટલો ધર્મ કરતા જશું એટલી ઉન્નતિ કરતા જશું, એટલી સુખ શાંતિ આપણી વધતી જશે. તો આવો ધર્મ જે મેં આપને વાત કરી એનો વ્યાપ નાનો રહ્યો કે મોટો થઈ ગયો? મોટો થઈ ગયો. અને ધર્મ, આવા ધર્મની જરૂર એકને છે કે બધાને છે? સમજો ધ્યાનથી. આ ધર્મની જરૂર એકને છે કે બધાને? જે મેં તમને ધર્મ સમજાવ્યો વ્યવહાર ઉપયોગી, આવા ધર્મની જરૂર કોઈ આસ્તિક હોય તો પણ ભલે, નાસ્તિક હોય, ચાહે ભારતનો હોય તો પણ ભલે, અને ભારત બહારનો હોય. આવા ધર્મની જરૂર કે હું શું ખાઉં તો મારું આરોગ્ય સારું બને, હું કેવી રીતે વ્યવહાર કરું જેથી લોકો ઉપર મારો પ્રભાવ સારો પડે, હું કેવી રીતે મારું જીવન જીવું જેથી મારું મન શાંત રહે, હું કેવી રીતે પુરુષાર્થ કરું જેથી મારા જીવનમાં ઉન્નતિ થાય. આની જરૂર ખાલી અહીંયા બેઠા એટલાને જ છે કે બધાને છે? આ વસ્તુ સમજો છો? આ વસ્તુની જરૂર અહીંયા બેઠા એની સિવાયના જેટલા પણ છે દરેકને છે કે નથી? બધાને છે. જો આ જરૂર બધાને છે તો એ બધાની જરૂર પૂરા કરવાનો નિયમ અને વ્યવસ્થા પણ એક હશે કે અનેક? બધાને ભૂખ લાગે તો શું જોઈએ? બધાને તરસ લાગે શું જોઈએ? બધાને ઊંઘ આવે શું જોઈએ? બધાને ઠંડી લાગે શું જોઈએ? હવે ગમે એ દેશનો હોય તો બધાના માટે એક જ નિયમ બન્યો કે જુદા? એક જ બન્યો. તો હવે જે વસ્તુ અત્યારે નથી, જીવનમાં ખૂટે છે, જે આપણે બધા મેળવવા માંગીએ છીએ, આરોગ્ય, પૈસા, પ્રતિષ્ઠા, તો એ મેળવવાનું પણ નિયમ કેવો રહેશે? બધા માટે એક જ રહેશે. એ અલગ છે કોઈ ડોક્ટર બનીને, કોઈ એન્જિનિયર બનીને. પછી મેળવવા માટેનો કે હું શું કરું તો મને મળે, હું આમ કરું તો મને આ મળે, હું આવું ખાનપાન કરું તો મારું આરોગ્ય સારું બને, હું આવી રીતે દિનચર્યા કરું તો હું સ્વસ્થ બની શકું. આ નિયમ તો બધા માટે કેવા છે? એક જ. આ નિયમ બધા માટે કેવા છે? એક જ. કેમ કે સીધી વાત છે ભાઈ. કોઈના નાક, આંખ, કાન જુદા છે કે ખરખા? બધાના શરીરની રચના એક સરખી છે કે જુદી જુદી? બધાના શરીરની રચના એક સરખી છે કે જુદી જુદી? બધા માણસ તો એક સરખા જ બન્યા, જાતિ તો એક જ ને બધા. આપણે માનીએ જાતિ નહીં, માનવ જાતિ તો કેટલી? એક જ. કેમ? બધા એક સરખી રચના વાળા, અને બધાની જરૂરિયાતો પણ, બધાને સુખ જોઈએ, બધાને શાંતિ જોઈએ, કોઈને દુઃખ જોતું. તો જરૂરિયાત એક, રચના એક, તો એની પૂર્તિ માટેના નિયમો એક હોવાના કે અલગ? એક જ હોવાના. પૂર્તિ માટેના નિયમો તો એક જ હોવાના. જેવી રીતે સમજો કે એક ટ્રાફિક પોઈન્ટ છે, તો ટ્રાફિકના સિગ્નલની ઉપર ખાલી બાઇકવાળા જ હોય? હે? સાયકલ વાળો હોય, બાઇક વાળો હોય, ફોર વ્હીલર વાળો હોય, બુલડોઝર વાળો હોય, બધી ટાઈપના હોય. અચ્છા, બધાને એક જ ઘરે જવાનું છે? હે? કોઈને ડાબુ જવાનું, કોઈને જમણું જવાનું, કોઈને મોડાસા જવાનું, કોઈને રોજડ જવાનું. તો જવાવાળા જુદા, જવાના સાધનોય પણ એક વસ્તુ શું હતી એમાં? બધાને કેવી રીતે જવું છે? નુકસાન કરીને કે સુરક્ષિત? બધાને જલ્દી જવું છે કે મોડા? તો જો બધાને જવાનું ગંતવ્ય સ્થાન ભલે અલગ રહ્યું, સાધન અલગ રહ્યા, બધા ઊંચા જે પણ રહ્યા, પણ છતાંય તે એક વસ્તુ બધાને કોમન હતી કે બધાને પોતાના ગંતવ્ય સ્થાન સુધી જવું છે, બધાને સુરક્ષિત જવું છે, બધાને પોતાની રીતે જલ્દી જવું છે. તો એ બધાનું કેવું છે? એ બધાનું કેવું છે? એક સરખું. ઈચ્છા બધાની કેવી છે? જરૂરિયાત બધાની કેવી છે? એક સરખી. એટલે એ ઈચ્છાને જરૂરિયાત પૂરું કરવાનો નિયમ પણ બધાનો કેવો છે? એટલે બધાની આ શું થયું? ઊભા રહી ગયા. સાયકલ વાળો હોય તોય ભલે, ટ્રક વાળો હોય તોય ભલે. કેમ કે બધાને સુરક્ષિત જવું છે, બધાને પોતાના લક્ષ્ય સુધી જવું છે.
એટલે પણ જવામાં શું થાય, જો એ નિયમ ન હોય તો શું થાય, બધા ધડબડાટી. હવે ઈ ન થાય, દુર્ઘટના ન થાય, અકસ્માત ન થાય, મોટો નાના ઉપર ન ચડી જાય, નાનો ક્યાંક દબાઈ ન જાય, તો ત્યાં શું કરવું પડે? શું કરવું પડે? વ્યવસ્થા. અને વ્યવસ્થા કોઈ એકના લાભમાં છે, ટ્રક વાળાના લાભમાં છે કે સાયકલ વાળાના? બધાના લાભમાં છે. આ વસ્તુ સમજાય છે. તો ધર્મ છે એ એક નિયમ છે, એક વ્યવસ્થા છે, અને એ નિયમ અને વ્યવસ્થાની દરેકને જરૂર છે. આ વસ્તુ સમજાય છે? દરેકને જરૂર છે. કેમ કે જ્યાં પણ કોઈ એક કામને કરવા વાળા એકથી વધારે લોકો હશે, શું કોઈ એક કામને કરવા વાળા એકથી વધારે લોકો હશે, ત્યાં કોઈને કોઈ નિયમ અને વ્યવસ્થાની જરૂર પડશે. તો આ વસ્તુ સમજવાની છે કે ધર્મ આપણા માટે અનિવાર્ય છે. તો મેં હમણાં આપને પૂછ્યું હતું શરૂમાં કે જેવી રીતે ખાવું પીવું આપણે જરૂરી માનીએ છીએ, એવી રીતે ધર્મ જરૂરી. શરૂમાં વાત કરો મને જૂની 9:30 વાગ્યાની વાત કરો. 9:30 શું કહેતા હતા આપણે? ધર્મ જરૂરી. કેમ કે વૈકલ્પિક માનીએ છીએ, ઐચ્છિક. પણ અત્યારે જે વસ્તુ આપની સામે આવે છે એ પ્રમાણે જોવો તો સુરક્ષિત કોને નથી રહેવું? ઉન્નતિ કોને નથી કરવી કયો? તો એ કેનાથી થાય છે? રક્ષા આપણી કોણ કરે છે? નિયમ. અને નિયમનું નામ શું છે? ધર્મ. તો આ ધર્મની જરૂર. ધર્મ હવે વૈકલ્પિક રહ્યો, ઐચ્છિક રહ્યો કે અનિવાર્ય થઈ ગયો? અનિવાર્ય થઈ ગયો. જેમ સૂવું એ ધર્મ છે, એટલું તમે ધર્મનું પાલન કર્યું એટલે જ તમે જીવતા છો. એ ન કર્યું હોત તો તમને નુકસાન થયું હોત. એમ ધર્મ છે એ હજી જે પણ છૂટેલું છે આપણા જીવનમાં, હજી પણ બીજી વસ્તુઓ જે આપણા જીવનમાં નથી અને જે કરવી જરૂરી છે, ન્યાને આપણો ધર્મ શું છે? અત્યારે છૂટેલો છે. શું છે? કાં તો એનું ધ્યાન નથી આપણને, કાં તો એનું ઊંધી સમજ છે, અને કાં તો જાણીએ છીએ પણ કરવું. 3 ટાઈપના છે. કેટલા? કયા કયા? એક, જેને ખબર જ નથી. બીજા, ખબર તો છે પણ ઊંધી ખબર છે. અને ત્રીજા, ખબર છે પણ નથી કરવું. જોશું. જેમ હવનની ખબર એવું કોને નથી? હવન કરવાના લાભ કોને ખબર નથી ગયો? છતાં કેટલા કરશે? હે? હા. એટલે 3 ટાઈપના તો રહેવાના. તો આપણે જ્યાં સુધી, એટલે ધર્મને જાણવો જરૂરી, ધર્મ વિરુદ્ધ જે સમજ હોય એને દૂર કરવી પણ જરૂરી, અને સાચો જાણ્યો એને કરવો પણ જરૂરી. અને એ કરે અને જો કોઈને સુખ ન મળે, એ કરે અને જો કોઈ સુખી ન થાય, એવું એક દાખલો દેખાડો. હાલો એક ઉદાહરણ દેખાડો કે કોઈએ ધર્મ કર્યો ને એને સુખ ન મળ્યું. આવો એક દાખલો દેખાડો. ચાહે આસ્તિક હોય ચાહે નાસ્તિક હોય, જ્યાં જ્યાં સુખ મેળવ્યું હશે એ શેનાથી મેળવ્યું હશે? ધર્મ કરવાથી જ મેળવ્યું. જ્યાં જ્યાં દુઃખ મળે છે ત્યાં અધર્મના કારણે જ મેળવ્યું હોય છે. હવે ઘણાને એક પ્રશ્ન થઈ શકે કે આચાર્યજી, જો એવું હોય કે ધર્મ કરવાથી સુખ મળતું હોય અને અધર્મ કરવાથી દુઃખ મળતું હોય, તો અમારા બાજુવાળા એક કાનજીભાઈ હતા, એ તો બિચારા બહુ ધાર્મિક હતા, અને એ બિચારાએ બહુ દાન પુણ્ય કર્યું, આ કર્યું તે કર્યું, પણ છોકરાએ છોડીને વહી ગયા. છેલ્લે બિચારાને શરીરમાં રોગે એટલા થઈ ગયા, અને પછી આવું થઈ ગયું. આ સમજાતું નથી. આવું કેટલા થાય? હાથ ઉપર કરો તો. કે ધાર્મિક કોઈ દુઃખી જાજા અને અધાર્મિક કોઈ સુખી જાજા. આવું કેટલાની માનસિકતા છે? જરા હાથ ઉપર કરશો. આવું લાગે કે ન લાગે? પ્રશ્નો આવતા હશે તમારી સામે કે ધર્મ કરવા વાળા જ કેવા હોય? વધારે દુઃખી હોય. એમ જોવું લાગે આ લોકો આટલો ધર્મ કર્યાના ઘરમાં માંદગી જતી જ નથી. કે આવું લાગે કે ન લાગે? કાંઈ પણ ક્લેશ થાય, કડવાહટ થાય, તો કે આ લોકો ધાર્મિક, અને એટલે માણાને શું થઈ જાય? થોડું વાર એમ થઈ જાય આરો ગજબ કહેવાય. એટલે ધર્મને ઘણીવાર શું થાય છે, જ્યારે માણસ આવું કોઈ ધર્મ કરતા ને, જ્યારે જીવનમાં કંઈક આવા વ્યવહારિક પ્રશ્નો ઊભા થયેલા જોવે ને, તો માણાને થોડુંક શું થઈ જાય? એનાથી શંકા થઈ જાય. શું થાય? કે આરો ધર્મ કરવાથી લાભ થતો હશે? લાભ વિના તો આ લાલો લોટવાનો નથી, નિયમ છે. એટલે માણાને એમ થઈ જાય કે આ ધર્મ કરીએ અને જો કાનજીભાઈ જેવા દિવસ આવે તો આપણે તો જે છીએ એ હારા.
એટલે માણાને એમ થાય કાંઈ નથી ધર્મ કરો. તો માણા જે અમુક નાસ્તિક બને છે, જેને ધર્મમાં આસ્થા નથી બનતી, એનું એક કારણ આ પણ છે કે જે ધર્મ કરવાવાળા લોકો છે એના જીવનમાં જ્યારે આવી વિડંબના જોવે તો એને ધર્મ કરવાની ઈચ્છા પછી થતી નથી. અને બીજા લોકો જે ધાર્મિક નથી બનતા એનું એક કારણ શું છે? વાડા. બીજું કારણ શું છે? વાડા. મતલબ શું? હવે કેટલા મેં કીધા તમને, ધર્મ કેટલા છે આજે? 2000. તો હવે મારી જેવા કોઈક માણા નવો નિશાળીઓ નીકળ્યો હોય તમારે જેવો કે મારે ધાર્મિક બનવું છે, ક્યાં જશે કયો? અહીંયા ગયો તો કે અમે 1199 હાચા, એટલે અમે હાચા ને 1199 બીજામાં ગયો. હા ભાઈ, ધર્મ શું? તો લો કે અમે હાચા ને બાકીના 1199 ત્રીજા પાસે ગયો. હાજી સાહેબ, ધર્મ જાણવા આવ્યો છું. તો કે અમે હાચા અને બાકીના 1199 કયો ધર્મ લેશો? કયો ધર્મ કરશો? હવે તમને જે ગોઈઠો એ તમારો, એવું થઈ જશે. સમજમાં આવે છે વસ્તુ? એટલે આજે કોઈ માણસ જે ધાર્મિક નથી બની શકતું એની પાછળની આજની જનરેશનનો બહુ મોટો સળગતો પ્રશ્ન છે. દરેક પરિવારમાં ને બધે આજે જે માણસ ધાર્મિક નથી બનતો કે બની શકતો એનું એક કારણ એ પણ છે કે માણસને ધર્મ એની સામે એટલા બધા ઊભા કરી દેવામાં આવ્યા છે જુદા જુદા, કે દરેક માણસને થાય છે આ ધર્મ સારો કે આ સારો, આ લોકોનું આ સારું છે, આમનું આ સારું છે. બિલકુલ જેવી રીતે કોઈ સુપર મોલમાં ઊભો રહી જાય અને તમારી સામે 10 કંપનીના હાબુ હોય તો તમે હવે કયો હાબુ લ્યો? અને બધા સ્કીમ આપતા હોય, બધાની સ્મેલ સરસ આવતી હોય અને બધા કહેતા સ્કીન આનાથી હારી થઈ જશે, કયો હાબુ લ્યો? ગૂંચવાવ કે ન ગૂંચવાવ? હવે તમે છેલ્લે એ જ જોશો સસ્તો કયો પડે. અને કાં તમે એ જોશો સ્કીમ હારી કયો આપે. એટલે એકથી વધારે જયારે આપણી સામે આવે તો કાં તો ભરાઈ જઈએ ને કાં તો ભાગી જઈએ. આ વસ્તુ આજે ધર્મમાં થઈ કે માણસ એ નિષ્કર્ષ પર નથી આવી શકતો કે આમાં મારે કયો ધર્મ કરવો, ક્યાં કરવો, કેવી રીતે કરવો. તો આપણે એ સમજી રહ્યા છીએ કે ધર્મ ખરેખર કોઈ પણ ગમે એવા વાળા હોય કે ગમે એટલા સંપ્રદાય હોય, પંથ હોય, મંત હોય, પણ દરેકને ભૂખ લાગે તો શું જોઈએ? આ જ ધર્મ, આ સત્ય. જે વસ્તુઓથી આપણી રક્ષા થવાની છે, જે પદાર્થોથી આપણી ઉન્નતિ થવાની છે, જે રીતનો વ્યવહાર કરવાથી આપણને શાંતિ મળવાની છે, જે રીતનો વ્યવહાર કરવાથી સામેવાળાને શાંતિ દઈ શકવાના છીએ, એનું નામ શું? ધર્મ. એટલે અમારા એક પૂજ્ય આચાર્ય ધર્મવીરજી હતા, એ બહુ સરસ વાત કહેતા કે ધર્મ જે સમજવાની વસ્તુ એ છે, જેવી રીતે સમજો. એક ઉદાહરણ બહુ સરસ આપતા, એક ચોર છે અથવા માન લો એક ઈમાનદાર છે, પરોપકારી છે, એને કોઈ દાન દઈને આનંદ થાય કે દુઃખ થાય? કોઈ પરોપકારી દાનદાતા છે અને ધન દઈ અને દુઃખ થાય કે આનંદ થાય? સાચી વાત છે. અને લેવા વાળાને આનંદ થાય કે દુઃખ થાય? આનંદ થાય. આનું નામ ધર્મ. જેનાથી દેવાવાળાને આનંદ, કરવાવાળાને આનંદ, અને જેની સાથે કર્યું એને પણ બેયને શું થયું? આનંદ. પણ આનું ઊંધું કરો. હવે એ જ દાનદાતાને ઘરે એ જેટલા રૂપિયા દાન દેવાના હતા એટલું જ ચોર ઉપાડી જાય. માન લો કાલ 11,000 દાન દેવાનું હતું, આજ ચોર આવીને 11,000 ઉપાડી ગયો. હવે હવે એ ચોર 11,000 જે મારે આજ દાન દેવાતા એ ચોર આવીને ઉપાડી ગયો. તમને આનંદ થાય કે દુઃખ થાય? આનંદ થાય કે દુઃખ થાય? અને ચોરને શું થતું હશે? કેટલા જણા મને ચોરને આનંદ થતો હશે? હાથ ઉપર કરો તો. જે દાનદાતાને 11,000 મળ્યા, જેને દાન લીધું એ 11,000 રૂપિયા ઠાઠથી વાપરશે? ઠાઠથી મતલબ આરામથી એને જેમ વાપરે એમ મરજીથી વાપરી શકશે કે એને હંતાડવા પડશે આમ આમ આમ? કે આમ છૂટથી વાપરી શકશે? ચોરીને લાવેલી વસ્તુ તમે ભલે પૈસા લાવ્યા અને લાવ્યા પછી તમને જે હવે પ્લાન તમારા સક્સેસફુલ થતા જે દેખાય છે
એનો તો ચોરને એમ થાય કે મજા મજા, પણ અંદર જાઓ ને ચોરની, હું એમ કહું છું, ચોરની અંદર જાઓ ને જરા, કે ઈ ચોરને અંદર ભય લાગતો હશે કે નહીં? ભય લાગતો હશે કે નહીં? ચિંતા થતી હશે કે નહીં? હે, ચિંતા થતી હશે ચોરને? ભલે 11,000 લાભ તો છે, પણ એ 11,000 જે રીતે આવ્યા છે એનાથી અંદર ભય, ચિંતા, તણાવ હશે કે નહીં હોય? છૂટથી વાપરશે કે દબાઈ દબાઈ? તો જે માણાનું મન ભયભીત હોય, જે માણાને ચિંતાએ ઘેરા હોય, જે માણાએ બહાર દબાઈને રહેવાનું હોય, આનંદ કેવી રીતે હોય? તમને ભય ચિંતા હોય ત્યારે આનંદને બે ભેગું હોય, દિવસ રાત ભેગા હોય કોઈ દી? બે વસ્તુ ચાલી રહી છે. ઓલું જ્યારે વિચારે તો ફાયદો દેખાય તો શું થઈ જાય છે? પાછું જેવું આ દેખાય તો શું થઈ જાય? દુઃખ. તો જે કરીને આપણને દુઃખ થાય અને જે કરીને આપણે બીજાને દુઃખ દઈએ એનું નામ અધર્મ. વાત સમજમાં આવે છે? જે કરવાથી આપણને નુકસાન અને જે કરવાથી બીજાને નુકસાન એનું નામ, અને જે કરવાથી આપણને લાભ અને જે કરવાથી બીજાને લાભ એનું નામ. એટલા માટે તમે વિચારો કે દાન છે એ ધર્મ છે, કેમ કે દેનારને આનંદ છે, લેનારને. પણ ચોરમાં એ થતું નથી. એ જ રીતે યજ્ઞ છે. આપ જે હવન કરો છો તો એ હવન આપ જ્યારે કરો તો એ હવન કરવાથી શું થયું? કરનારને પણ અને જેને મેળો ધૂમ્ર એને પણ લાભ, બેયને લાભ. આનું નામ ધર્મ. એટલે ભારતીય પરંપરામાં આપણી આ ધર્મની પરંપરા વ્યવહાર આરે સાથે, કર્મકાંડ સાથે એવી રીતે જોડી કે આપણે કોઈ પણ તહેવાર મનાવીએ, પ્રસંગ મનાવીએ, વ્યવહાર મનાવીએ તો એ એવી રીતે મનાવવાનો નિયમ છે કે એમાં એને પણ લાભ થાય છે ને બીજાને પણ શું થાય છે? આનું નામ ધર્મ. તો હવે આવા ધર્મ કેટલા હોઈ શકે? એક હોય કે અનેક? એક જ હોય. વિજ્ઞાનનો નિયમ બધા માટે એક કે અલગ? તો એ વિજ્ઞાનના લાભ બધા માટે સરખા કે અલગ? અને એ વિજ્ઞાનના લાભથી દેનારને લેનારને બંનેને લાભ થાય કે નુકસાન? તો વિજ્ઞાન શું છે? વિજ્ઞાન શું છે? આયુર્વેદ. આયુર્વેદ જે છે તો આયુર્વેદના કોઈ નિયમો પાળે, આયુર્વેદને કોઈ ભણે, આયુર્વેદને કોઈ સમજે અને એ પ્રમાણે ખાનપાનની કરે તો એને શું થાય? લાભ થાય. એ નાસ્તિક પણ આયુર્વેદને એવી જ રીતે ભણે, એવી જ રીતે કરે તો એને શું થાય? લાભ થાય. આનું નામ શું? ધર્મ. આયુર્વેદ અનુસાર ખાવું પીવું એનું નામ ધર્મ. હવન અહીંયા કોઈ વૈદિક ધર્મ વાળો કરે કે જે વેદમાં ન માનતો એ પણ કરે તો પણ એનાથી બેયને શું થાય? તો એનું નામ શું? ધર્મ. યોગ કરવાથી, ધ્યાન કરવાથી, મેડિટેશન કરવાથી કરનારને પણ અને જે નથી માનતો એ કરે તો પણ, તો એનું નામ શું? દરેક વસ્તુ, દરેક આવા વ્યવહારો, દરેક આવી ક્રિયાઓ જોડતા જ જાઓ, જોડતા જ જાઓ. જેટલું લિસ્ટ બનશે, જેટલું જીવન ઉપયોગી બનશે એ બધું કરવાનું જે છે ને કરવાથી આપણને બીજાને લાભ થઈ રહ્યો છે, બધું ધર્મ છે. પણ એ ધર્મ થઈ ત્યારે શકે છે જ્યારે એ ધર્મનું શું હોવું જોઈએ? જ્ઞાન. જ્ઞાન વગર ધર્મ ન થઈ શકે. એટલે હવે વસ્તુ સમજવાની છે કે ધર્મના બે ભાગ છે. એક કરવાનો, એક ભાગ કયો છે? આચરણનો, કરવાનો, અને બીજો ભાગ છે શીખવાનો, જ્ઞાન મેળવવાનો. તો ધર્મના કેટલા ભાગ છે? બે ભાગ. એક ભાગ કયો? જ્ઞાન મેળવવાનો, અને બીજો ભાગ મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરવાનો. બે ભાગ છે ધર્મના. એટલે આપણે જે માણસે પહેલો ભાગ પૂરો નથી કર્યો એ ક્યારે બીજો ભાગ વ્યવસ્થિત કરી શકે નહીં. અને બીજો ભાગ જ્યાં સુધી વ્યવસ્થિત ન થાય આપણને જીવનમાં પૂરેપૂરું સુખ મળી શકે નહીં. તો આ જે લોકોને એવું લાગે છે ને કે ધાર્મિક દુઃખી જોવા મળે છે, વધારે આ રીતે હેરાન થતા જોવા મળે છે, તો મેં આપને એ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો ચોરના મનથી કે સુખ દુઃખનો સંબંધ બહારના સાધનો સુવિધા સાથે નથી. સુખ થશે, સુખ ઉત્પન્ન થશે કે દુઃખ? જેને ખબર જ છે કે આપણા માટે બિલકુલ ગેરવ્યાજબી, તો એની જીભે અડાડો તો એને સુખ ઉત્પન્ન થશે કે દુઃખ? જો અડાડવાથી થતો તો શું થવું જોઈએ?
તો એમને શું થવું જોઈએ? પણ શું થશે? તો એકની જીભને અડે તો સુખ થાય, બીજાની જીભને અડે તો ગુલાબજામમાં વાંધો કે માણામાં વાંધો? સમજવાની વસ્તુ. બીજું, તાવ આવેલો માણા છે, કોઈ તાવ આવેલો માણા, એના ગુલાબજાંબુ મોઢામાં, જેને માન લો ભયંકર 105 ચડી ગયો હોય, કોરોનામાં બહાર આવ્યો હોય, અને એવા માણસને મોઢામાં ગુલાબજાંબુ નાખો તો ફૂલ તાવ ચડેલો હોય, અને મોઢામાં ગુલાબજાંબુ નાખો, લે બેટા તને કંઈ ભાવતું નથી, લે ગુલાબજાંબુ ખવડાવું, કેવું લાગશે એને? હે, 105 તાવ હોય એને ગુલાબજાંબુ કેવું લાગશે? ગળ્યું કે કડવું? ગળ્યું કે કડવું? મોઢું કેવું થઈ ગયું હોય? કડવું. તો એ કડવાહટ અહીંયા છે મનમાં. અને ભૂખ જે તમને લાગી, તમને કોઈ પૂછે કે તમને ભૂખ ક્યાં લાગી, તો તમે શું કહો? ભૂખ લાગી એમ તો કહો છો, પણ કોઈ પૂછે ક્યાં લાગી તો તમે શું કહેશો? અહીંયા. ભૂખ અહીંયા લાગે, ત્યાં તો જગ્યા થાય. ત્યાં તો ખાલી જગ્યા થાય, ભૂખ ન લાગે. ત્યાં ભૂખ અહીંયા ખબર પડે. ક્યાં? મનમાં. એટલે જેટલી અનુભૂતિઓ છે આપણી, એ બધી ક્યાં થાય? મનમાં. બહાર તો કેવલ એનો સંયોગ વિયોગ થાય. શું થાય? સંયોગ વિયોગ થાય. પણ સુખ જે છે, દુઃખ જે છે, એની અનુભૂતિ ક્યાં થાય? મનમાં. તો ધર્મ કરેલો વ્યક્તિ જો એવું હોય કે સાધન, સંપન્ન, પૈસા, પ્રતિષ્ઠા, ઐશ્વર્ય વાળો હોય, તો માણસ શું માનશે? આ કેવો છે? સુખી. હવે આ સુખી તમે એના મનને જોઈને કયો છો કે સાધન જોઈને? સમજમાં આવે છે વસ્તુ? જો સાધન ધર્મ હોવાનો મતલબ એવું હોય કે સાધનો સાથેનું સુખ ગણવાનું હોય, તો જેની પાસે સાધનો છે એ બધા કેવા હોવા જોઈએ? અને દુઃખી ન હોવા જોઈએ. પણ તમે એવું કહી શકો કે જેની પાસે મોટી ગાડી, મોટો બંગલો, મોટું ઓફિસ કે મોટો બિઝનેસ કે મોટા વ્યવહારો છે, એ બધા સુખી જ છે કે દુઃખી પણ છે? પણ ખરું? પણ ખરું? તો તમે હમણાં કીધું ને જેને પાસે બધું હોય સુખી, તો તમે ધાર્મિકને કયા ત્રાજવામાં તોઈ લો? તો તમે ધાર્મિકને તો એ ત્રાજવામાં તોઈ લો તો કે જેની પાસે આ બધું હોય, એટલે ધાર્મિક હોય તો આ બધું હોવું જ જોઈએ. અને આ બધું હોય તો શું થાય? શું થાય? સુખ. સાધનો હોય તો શું થાય? સુખ. એટલે આપણે એવું માની બેઠા છીએ કે સાધનો હોવાથી સુખ મળે. તો જો સાધન અને સુવિધાથી સુખ હોત, તો જેટલા સાધન અને સુવિધા વાળા છે એ બધા કેવા હોવા જોઈએ? પણ દુઃખી હોય કે ન હોય? સુસાઇડ પણ કરે છે કે નહીં? અરે ભાઈ, ગાડી હતો, બંગલો હતો, બધું હતું, તો સુસાઇડ કેમ કર્યું? માણસ સુસાઇડ ક્યારે કરે? ક્યારે કરે? તો તમે જેને સુખ માનો છો એ એમાંનું હું નથી એની પાસે, અને છતાં શું કરે છે? કારણ શું? સાધનો છે એ એક વ્યવસ્થા છે, સુવિધા છે, પણ સુખ નથી. સુખ તો ધર્મથી જ મળે. સુખ છે કે નથી મળે? ધર્મથી જ મળે. એટલે ધર્મનો સંબંધ સાધનો સાથે નથી, ધર્મનો સંબંધ સુખ સાથે છે. આ વસ્તુ સમજમાં આવે છે? ધર્મનો સંબંધ કોની સાથે છે? સુખ સાથે છે. ધર્મનો સંબંધ સાધનો સાથે નથી. જો એવું હોત તો બધા ધાર્મિક કેવા હોવા જોઈએ? સાધન વાળા જ. અને જે ધાર્મિક નથી કેવા હોવા જોઈએ? સાધન વગરના. પણ એવું તો એ તો પ્રત્યક્ષ છે. અને જો સાધનોમાં જ સુખ હોત તો બધા સાધન વાળા કેવા હોવા જોઈએ? અને જેની પાસે સાધન નથી બધા કેવા હોવા જોઈએ? પણ સાધન ન હોય તો પણ હાંજ પડે ખીચડી ખાઈને મોજ કરવા વાળા હશે કે નહીં હોય? હે, હાંજ પડે ખીચડી ખાઈને પગ લાંબા કરીને મસ્ત ખરાટા લેવા વાળા હશે કે નહીં હોય? અને ગમે એવું લાખ રૂપિયાનું 10 લાખનો બિસ્તર હોય તો ઊંઘની ગોળી ખાઈને હુવા વાળા હશે કે નહીં હોય? તો સુખનો સંબંધ, દુઃખનો સંબંધ સાધનો સાથે નથી, એનો સંબંધ મન સાથે છે. કેની સાથે?
મન અને આત્મા સાથે. તો ધર્મના લાભ અને ગેરલાભ સાધનોમાં જોવા જોઈએ કે એના મન સાથે જોવા જોઈએ? વસ્તુ સમજમાં. એટલે એક વસ્તુ યાદ રાખજો, ધાર્મિકની પહેચાન એનું આચરણ છે. ધાર્મિકની પહેચાન શું છે? એનું આચરણ છે. એ કોઈ પણ પરિસ્થિતિની અંદર એનું આચરણ કેવું કરશે? ધર્મપૂર્વક જ કરશે. આ જ ધર્મનું લક્ષણ, એનું આચરણ. જો એ ન કરતો હોય, આચરણ ન કરતો હોય, તો કહી શકાય કે આ કેવો છે? અધાર્મિક છે. પણ આચરણ વાળો ભાગ છે એટલો એ માણસ શું છે? ધાર્મિક છે. તો ધર્મનો સંબંધ આચરણ સાથે છે અને ધર્મનું મૂળ સુખ છે. અને સુખનો સંબંધ ક્યાં છે? મન સાથે, સાધનો સાથે નથી. આ મગજ સાફ કરી નાખજો. તો ઘણાને એમ થતું છે કે આચાર્યજી તો આમ વેદ કથામાં અમને પૈસા જ મળશે જ નહીં. કેમ કે આજકાલ ચશ્મા કયા પહેર્યા છે? કયા ચશ્મા પહેર્યા છે આપણે? જ્યારે કોરોના આવ્યો તો કોઈ પણ ટીવી ચેનલ ચાલુ કરો એટલે શું આવે? શું આવે? કોરોના કોરોના કોરોના. જેવું ન્યૂઝપેપર ખોલો એટલે શું નીકળે? કોરોના કોરોના કોરોના. અને કોઈ પણ બે જણા ભેગા થાય તો એ વાતે શું હાલે? કોરોના કોરોના કોરોના. જ્યાં જાઓ ત્યાં શું દેખાય? કોઈ વસ્તુ લાવે ઘરમાં તોય શું દેખાય એમાં? કોરોના. મતલબ કોરોનાના ચશ્મા એવા ચડી ગયા હતા કે બધી વસ્તુ કેનાથી જોવાની? કોરોના. એવી જ રીતે જીવનની અંદર જીવનના સત્યને પણ આપણે એક ચશ્મા ચડાવીને જ જોવા માંગીએ છીએ. એ ચશ્મા કયા? કયા? દોકડા. મનજીભાઈ, ધનજીભાઈ, પૈસા આવે કે ન આવે એ બોલો. મારા એક બહુ જૂના મિત્ર હતા અને મને 30 વર્ષે ભેગા થયા. એટલે એમને ખબર પડી કે હું પહેલાં તો વેપાર કરતો હતો ને આ કરતો હતો ને હવે તો હું કંઈક આવું બધું કરું છું. તો મને કે તમને કંઈ પૈસા મળે કે? એટલે પણ મેં કીધું હું જે કરું છું તો હવે જોયું નહીં, સમજ્યું નહીં, અને સીધું કે પૈસા મળશે કાંઈ? એટલે માણા કેવો થઈ ગયો? એક બીજા વ્યક્તિ મળ્યા. એ કે તમે વેદમાં મેં સાંભળ્યું છે તમારા આવા મંત્રો ને આવા મંત્રો. એ કે આવો મંત્ર કરીએ પૈસા મળે? એટલે વેદનો મંત્ર તો વાંચીએ જો શું મળે? આવા ધર્મ તો કરીએ શું મળે? હવન તો કરીએ શું મળે? પૈસા આવવા જોઈએ. ભલે બોલો કે ન બોલો, અંદર તો આ જ ગણિત છે. અરે પૈસા કેમ વધે આપણા? એવો કોઈ નહીં હોય જેનું મગજ એ કામ ન કરતો પૈસા વધારવા કેવી રીતે? કંઈક ને કંઈક કામ હાલતું જશે. લેડીઝ કદાચ એટલું ફિલ્ડમાં ન જતા હોય પણ એ સલાહ એટલી દેતા હશે પૈસા કમાવાની. બીજાથી થાય. આને શું કહેવાય? સાયન્સ. આને શું કહેવાય? તો ધર્મ આખો કેવો છે? વૈજ્ઞાનિક છે, કાલ્પનિક નથી. અને જ્યારે ધર્મના નામે જે જેટલું ચાલે છે એ બધું શું છે? કાલ્પનિક વધારે છે. અને ગમે હોય અને છતાં જોવાની વસ્તુ જોઈ નહીં તો એ કહેવા વાળાની મૂર્ખતા કે આપણી? તો એ જ રીતે બુદ્ધિ શેના માટે આપી છે? બુદ્ધિ શેના માટે છે? આંખ જો જે વસ્તુ જેવી રીતે વિચારવી જોઈએ એ વિચારવા માટે બુદ્ધિ મળી છે ને, સાચો ખોટો નિર્ણય કરવા માટે. તો હવે જ્યારે કોઈ વ્યક્તિ એવું કીધું કે તમને માન લો ડાયાબિટીસ છે કે બીપી છે, ફલાણો ફલાણો ઓલો જ્યોતિષ છે કે મહંત છે કે આ છે તે છે, ત્યાં જાઓ અને એ તમને એમ કે આટલી ખીર બનાવી તું કૂતરાને ખવડાવી દેજે, અથવા આટલું આમ કરીને ફલાણું ઢીકડું લોકડું કરી નાખજે. શું આનાથી આપણું એ કામ થઈ જાય? થાય? શું કર્યું અહીંયા આપણે? આપણી બુદ્ધિ બંધ કરી દીધી. શું કરી દીધું? કેમ કે જો હલાવી હોત તો આ વાત વ્યાજબી નીકળે, પણ આપણે હલાવતા નથી. અને પાછા કહેવાવાળા મળી જાય, કહેવાવાળા એવા મળી જાય એના હાસ છે કે એ કે ને એવું થાય જ. અને એવાય મળી જાય તમને ઘણા. દાખલા દેવાળા મારા ફૈબાન, મારા ફુવાન, મારા ફલાણા ઢીકડાના લોકડા હતા ને એને ત્યાં ગયા તો બોલો એ ગમે એ હોય ભલે સાયન્સ, પણ થઈ ગયું સારું. સારું તો થઈ જ ગયું. આવું કહેવાવાળા એ તમને મળી જશે. તમારા ઘરમાંથી જ મળી જશે દાખલો દેવાવાળા કે જો ફલાણાએ કર્યું ઓલાય કર્યું ને એના લાભ થઈ ગયો.
હમણાં 2-4 મહિના પહેલાં એક કિડની સ્પેશિયાલિસ્ટ એક ડૉક્ટર છે, એમને મળવા જવાનું થયું. એટલે એમની સાથે મારા કાકા જ હતા, એટલે એમને અમે દેખાડવા માટે આવતા જ હતા. એટલે એમની યારે વાતચીત થતા હતા ને ત્યારે ડૉક્ટરે અમને વાત કરી, આમ થોડી આત્મીય થઈ ગઈ, એટલે મન ખોલીને વાત કરવા માંડ્યા. એ કે તમને સાવ સાચું કહીએ અમે કે આ તો ઠીક છે, તમે સમજદાર માણસો છો એટલે જરૂર નથી, પણ એવા દર્દી અમુક આવતા હોય છે કે જ્યાં સુધી એને આવ્યો એને એમ હોય કે હું જ્યાં સુધી બધું કહી ન દઉં ને ત્યાં સુધી મને મજા નહીં આવે. એટલે ડૉક્ટર પાસે જઈને માણા મંડે ફાઇલ ઉપર ફાઇલ ખોલવા, સાહેબ સવારે ઉઠો ને તો આમ થયું હતું, હો સાહેબ, પછી આમ થયું હતું, આમ થયું હતું, આમ થયું હતું, પાછું થોડી સાહેબ બીજું યાદ આવ્યું, સાહેબ આમેય થયું હતું, આમેય થયું હતું, આમેય થયું હતું. ડૉક્ટરને આવા કેટલા આવતા હશે રોજના? એટલે ડૉક્ટરને ખબર હોય, એને એમાં મુદ્દાની વાત પકડી લીધો, બોલ્યા કરીને તું તાર. ડૉક્ટર તો એમાં મૂળ વાત પકડી લે, બાકીની વાત બધી એને બોલા દે. ઓલાને શું થાય, હવે એને રોગનું નિદાન કરવાની અહીંયા વધારે ભાવના છે કે હું કહી દઉં, એ વધારે ઈચ્છા છે. એ ડૉક્ટર અરે જે વાત કરી રહ્યો છે એની પાછળ એની માનસિકતા શું છે? મારો રોગ અત્યારે મટી જાય એ માનસિકતા છે કે કાંઈ રહી ન જાય, હું બધું ડૉક્ટરને ખબર પડે બધું કહી દઉં, એ માનસિકતા છે. શું છે? હવે આપણે એને કહેવું મહત્વનું છે કે રોગ મટાડવો મહત્વનો છે? અને તે મહત્વનું શું બની ગયું? બધું ડૉક્ટરને કહી દઉં એટલે બધું કહેવામાં લાગી જાય. એટલે ડૉક્ટર હોશિયાર, એને બધી ખબર પડે આમાં કેટલાય આવે, એટલે એને બધી સમજાઈ ગઈ વસ્તુ કે આ વસ્તુ આમ 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 છે. હા બરાબર કે એને ખબર છે કે હું એને સાંભળી લઈશ ને એટલે 30% તો એ આમ નામ 25 થી 30% તો એ આમનામ જ હાજો થઈ જશે. હવે રહી ગઈ બીજી વાત, મને એ ખબર પડી ગઈ કે આને કોઈ દવાની જરૂર, ખાલી ઘરે હળદરવાળું દૂધ પી લે ને તોય સારું થઈ જાય એમ. પણ ડૉક્ટરને એ ખબર છે કે આને 2 ગોળી નહીં દો ને ત્યાં સુધી આ માનશે, એટલે બીજી બનાવટી દવા બીજી કરી દે, એટલે એ 30% બીજો કેમાં થઈ ગયો? એમાં હારો. બાકી ડૉક્ટર કે સલાહ માને એટલે એને શું થઈ ગયું, હું મારું કામ પૂરેપૂરું કરીને. આ મનોવિજ્ઞાન છે. રોગ હતો, ડૉક્ટરને ખબર હતી, છતાંય ડૉક્ટરે એને સાંભળો, છતાંય ડૉક્ટરે એને શું આપ્યું? શું કામ? કેમ કે એને ખબર હતી કે આ આમ સમજવાનો નથી, આ બસ આ બધા ઈ જ છે. આ મનોવિજ્ઞાનનો ફાયદો ઉઠાવી રહ્યા છે. સમજમાં આવી આ વસ્તુ? આ જેટલું આજે ચાલે છે ચમત્કારના નામે કે આ પાખંડના નામે, આ બધા એ છે જે જ્યાં સુધી કહી નહીં દે અને પોતે માનેલું છે એવું જોઈ નહીં લે ત્યાં સુધી એને શાંતિ થતી નથી. એટલે જે અમુક લોકો એવા મળી જાય છે ને આપણને એવું કહે છે ને, અરે પણ મારા કાકા હારે થયું, હું જ ગયો તો હારે, મેં નજરે જોયું મારા કાકા હારા થઈ ગયા, એને આમ ધબો માર્યો અને ત્રીજેથી મારા કાકા હાલતા થઈ ગયા. એટલે ભલા માણા અહીંયા ધબો મારે ને હાલતા થઈ જાય, કાકાને અહીં વાંધો કઈ હતો જ નહીં, કાકાને વાંધો અહીં હતો અને એ ઓલાને ખબર હતી. એટલે ઓલાએ અહીં ધબો મારીને કાંઈક તો મારવું ને, કાંઈક તો ફૂલ ચડાવવું પડે. કેવલ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ છે. શું છે? અમુક તો નાટક જ છે, અમુક જગ્યાએ તો તોય રિઝલ્ટ નથી આવતું, જે અમુક જગ્યાએ એવું લાગે છે કે આવું પાખંડ કરવાથી રિઝલ્ટ મળ્યું, એ કેવલ સાયકોલોજીકલ છે, રિયલ નથી. એટલે ક્યારેય ભરમાવાય નહીં. ધર્મ તો વિજ્ઞાન ને સાયન્સનું જ નામ છે કે એમાં તમે ગેસ ઉપર કોઈ પાણીને 100 સેન્ટીગ્રેડ ગરમ કરો એટલે એમાં ઉફાણ આવે ને આવે. આ સાયન્સ છે. ધર્મ બિલકુલ આવો છે. તો આ ધર્મનો વિજ્ઞાન સાથે સંબંધ છે. તો હવે વિજ્ઞાનના વિષયો કેટલા જુઓ તો તમે, વિજ્ઞાનના વિષયો કેટલા હશે? મેથ્સ લઈ લો, સાયન્સ લઈ લો તમે, બરોબર, તમે ફિઝિક્સ લઈ લો, કેમેસ્ટ્રી લઈ લો, કોઈ પણ લઈ લો તમે, મેડિકલ સાયન્સ લઈ લો, કોઈ એનો વ્યાપ કેવડો છે? ખૂબ મોટો. તો જેટલું પણ સાયન્સ છે એ શું છે? જેટલું પણ સાયન્સ છે એ શું છે? સાયન્સ આપણું શું કરે છે? ફિઝિક્સ કેમેસ્ટ્રીનો અત્યારે અહીંયા યુઝ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો? અત્યારે અહીંયા ફિઝિક્સ કેમેસ્ટ્રીનો કોઈ યુઝ છે? સાયન્સનો યુઝ છે. એ શું કરી રહ્યું છે? આપણું રક્ષણ. તો જે આપણી રક્ષા કરે એ શું કહેવાય? તો આ સાયન્સ, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી, જેટલું એ ટેકનોલોજીથી કે જેટલું એ સાધનોથી આપણી રક્ષા અને ઉન્નતિ થઈ રહી છે, તો એ પણ શું છે? ધર્મ છે. તો ધર્મનું ફિલ્ડ કેવડું થયું? મોટું થઈ ગયું.
મતલબ પરમાણુથી લઈ અને આકાશ પર્યંત જેટલા પદાર્થો છે આનું જે સંપૂર્ણ વિજ્ઞાન જે છે એને શું કહેવાય? ધર્મ. તો ધર્મના બે ભાગ છે. કેટલા? બે ભાગ. એક, કોઈ પણ પદાર્થના તત્વોને ગુણધર્મને જાણવા. ફરીવાર બોલું છું, ધર્મના બે ભાગ છે. પહેલો ભાગ, કોઈ પણ વસ્તુના ગુણધર્મને, સ્વભાવને, તત્વને જાણવું, એનું નામ શું? ધર્મ. એટલે જ આ બધું શેમાં આવી રહ્યું છે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ બધું ધર્મ છે. હવે બીજો ભાગ ધર્મનો, શું કરવું ને શું ન કરવું. એક ભાગ કયો છે? વસ્તુને પરખવી, વસ્તુના સ્વભાવને જાણવું, વસ્તુના ગુણધર્મને જાણવું. એક ભાગ તો એ છે. અને બીજો ભાગ કયો છે? હવે એ વસ્તુ અરે વ્યવહાર કેવી રીતે કરવો, સમજમાં આવે છે? એ વસ્તુ સાથે વ્યવહાર કેવી રીતે કરવો, શું કરવું ને શું ન કરાય, શું લાભ અને શું હાનિ, કેવી રીતે કરવું, કેવી રીતે ન કરવું. આ જે છે, આનો જે નિયમો ને વ્યવસ્થા છે, એ ધર્મનો બીજો ભાગ. તો ધર્મના કેટલા ભાગ થઈ ગયા? બે. મોટા મોટા બે વિભાજન થઈ ગયા. એક ભાગ ધર્મનો એ કે જેમાં સંપૂર્ણ પદાર્થોનું, પૃથ્વી પરમાણુથી લઈ અને આકાશ પર્યંત બધા પદાર્થોનું, જેમાં આપણને એના ગુણધર્મનું, એના સ્વભાવનું, એની કેરેક્ટરિસ્ટિક જે પણ છે એનું જે નોલેજ છે એને શું કહેવાય? ધર્મ. અને બીજું કે શું કરવું, શું ન કરવું, ક્યારે કરવું, ક્યારે ન કરવું, કેટલું કરવું, કેટલું ન કરવું, કેમ કરવું, કેમ ન કરવું. આ જે ભાગ છે એને પણ શું કહેવાય? ધર્મ. તો ધર્મના કેટલા ભાગ થઈ ગયા? બે ભાગ. તો આપણે એમાં અત્યારે ધર્મના બે ભાગમાંથી કયું પોર્શન સૌથી વધુ આગળ છે? કયું પોર્શન અત્યારે સૌથી વધુ? ધર્મના બે પોર્શન થઈ ગયા, એક સાયન્સ વાળું અને એક આચરણ વ્યવહાર વાળું. તો આ બે માંથી અત્યારે સંસારની અંદર સૌથી વધુ ધર્મનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? આચરણ તો બેયમાં કરવાનું હોય, પણ ધર્મની વિદ્યાના બે પ્રકાર મેં કીધા. એક વિદ્યા ધર્મની જે સાયન્સ વાળી છે, બધા પદાર્થોના સ્વભાવ, નેચર કે એના સ્વભાવવાળી જે નોલેજ મળે છે એ. અને બીજી વિદ્યા શું કરવું, શું ન કરવું એના વિશેની. તો અત્યારે કઈ વિદ્યાનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે? પદાર્થોના તત્વોની જાણકારીનો, નંબર એક. બીજું, સૌથી વધુ અત્યારે લાભ આપણને કેમાં મળી રહ્યો છે? સૌથી વધુ એમાં. આજે બધી સુવિધાઓ, ટેકનોલોજી કયા કારણે મળી આપણને? તમે જે ધર્મનો પદાર્થો વાળો ભાગ છે એનો ઉપયોગ જાજો કર્યો, એનો વ્યવહારમાં ઉપયોગ જાજો કર્યો, એટલે તમે એમાં સફળતા પણ મેળવી, એટલે એનો લાભ પણ આપણને અત્યારે વધારે મળી રહ્યો છે. પણ ધર્મનો કયો ભાગ કાચો રહી ગયો છે? કયો? આચરણ વાળો. એક વ્યક્તિ, જ્યાં સુધી મને સ્મરણ આવે છે, વાત સાચી હોય ખોટી હોય, એક ઉદાહરણ દઉં એટલે આપણને સ્પષ્ટ થાય. આઈન્સ્ટાઈન વિશે તો આ બધા નામ જાણો જ છો. હવે પરમાણુ બોમ્બની સર્વપ્રથમ કોને રચના કરી? આઈન્સ્ટાઈને તે. અને એમના હયાતીમાં એ પરમાણુ બોમ્બ ફૂટ્યો કે ન ફૂટ્યો? હવે એમની હયાતીમાં ફૂટ્યો અથવા એમની જાણકારીમાં હતું કે આના દુષ્પરિણામો શું આવશે? એવું સાંભળવામાં આવે છે કે પોતે પણ પોતાની કરેલી રચનાથી છેલ્લે દુઃખી તો હતા જ. એટલા માટે કેમ કે એમને કંઈક સારા ઉદ્દેશ્યથી કર્યું હતું, પણ એમને એવી શંકા થઈ ગઈ કે આનો દુરુપયોગ પણ થશે અને માનવ જાતિને નુકસાન બહુ કરશે. તો જો સાયન્સ તો હતું, એની રચના પણ સાયન્ટિફિકલી જ થઈ છે, એટલે એટલું તો એમને શું કર્યું? હવે જો એ જ પરમાણુનો ઉપયોગ આ ઉર્જા ઉત્પન્ન કરવામાં થાય છે કે નથી થતો, અને એનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવામાં થાય છે, તો ક્યાં કરવો, ક્યાં ન કરવો એ એક અલગ વસ્તુ છે, અને કેવી રીતે કરવો એ એક અલગ વસ્તુ છે. તો આજે ધર્મને, પદાર્થોના સ્વભાવને જાણવામાં, એના નેચરને જાણી અને એનો કેવી રીતે જીવનમાં ઉપયોગ કરવો એ તો બહુ વધ્યું છે. પણ એનો કેવી રીતે ઉપયોગ કરવો, કેટલો ઉપયોગ કરવો, કેમ ઉપયોગ કરવો એ સમજ, એ વ્યવહાર, એ જીવનમાં અત્યારે શું આવી રહ્યું છે? કમી. એટલે હવે તમને કોઈ સીધું પૂછે કે જો ધર્મ સુખ જ દેતો હોય અને આટલું બધું સાયન્સ આજે હોય તો એનું સુખ તો હોય, તો એનું સુખ સુવિધા રૂપે હોય. એનું સુખ કેવી રીતે છે? અને એ આપણી પાસે છે કે નથી? પણ આપણને આજે ઘરની અંદર સાધનો ન હોય જીવન જરૂરી, એનું દુઃખ વધારે છે
કે આજે ઘરની અંદર આપણા પોતાના જે છે એની યારે માથાકૂટનું દુઃખ વધારે છે. ફરીથી પૂછું, દુઃખ નથી લાગતું ને? કંઈ વાંધો નહીં, આપણે બધા એક હોડીમાં જ છીએ. આજે સૌથી વધુ દુઃખ માણસને વ્યવહારમાં, પરિવારમાં, જીવનમાં સાધનો નથી. એ અલગ વસ્તુ છે, ભાગ્ય છે એની જ વાંહે, પણ છતાંય હોવા જોઈએ એટલા છે કે નથી? અરે એક ઝૂંપડી વાળો હોય તો 2 ડીશ લાગેલી હોય છે. આપણને આશ્ચર્ય થાય, ડીશ ટીવી જોતો હોય, ટાટાઈ જોતો હોય. એટલે આટલો તો આ માણસ ભાઈ સુવિધાઓ છે. મોબાઈલ તમે જો તો સામાન્યમાં રેકડી ફેરવતો હોય એ 25,000નો મોબાઈલ કાઢે. બૂટ જો તો 700 રૂપિયાના બૂટ હોય, બ્રાન્ડેડ કંપનીના તો બૂટ પહેરે. આપણે તો આ ગરીબી ક્યાં? આમાં શોખ એના જુઓ, તમે સુવિધા જુઓ, એની સ્ટાઇલ જુઓ, એનો રહેન સહેન જુઓ, તો સાધનોનો કંઈ અભાવ એવો જોવા મળતો નથી કે જેને લઈને માથું ફોડવું પડે. પણ માથું કેને લઈને ફોડવું પડે? દુઃખે કેના લીધે વધારે? સાધનો નથી એટલે કે માણાની માથાકૂટથી માથું જાજુ દુખે છે, માણાની માથાકૂટથી. તો એનો મતલબ શું થયો? એકબીજા સાથે એકબીજાનો વ્યવહાર કદાચ જેવો હોવો જોઈએ એવો. એનો મતલબ શું થયો? શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ નિયમનું પાલન. તો એટલું શું થઈ રહ્યું છે? એમાં શું થઈ રહ્યું છે? એટલું શું કરી રહ્યા છીએ? અધર્મ થઈ રહ્યો છે. કેમ કે અધર્મ વગર આ દુઃખ ઉત્પન્ન ન થાય. દુઃખ ઉત્પન્ન થયું જ કોઈને કોઈ અધર્મ કર્યું હશે. એ કોઈ પણ રીતે હોય, અસભ્યતા કરી હોય, પક્ષપાત કર્યો હોય, અન્યાય કર્યો હોય, જે પણ હોય. પણ આપણા જીવનની અંદર આજે જે સૌથી વધુ સમસ્યા છે એ સાયન્સ નથી, એની નથી, પણ સાયન્સયુક્ત જે આચરણ કરવાનું છે, નિયમોવાળું જે આચરણ કરવાનું છે એ નથી. એટલે આ સમસ્યા છે. આ વાત સમજાય છે આપને? આજે દુઃખ જાજુ એનું છે. આજે ભારત કોઈ ગરીબ દેશ લાગે છે કે સમર્થ છે? શું લાગે છે આપને? પણ છતાંય તમે જુઓ તો આજે બધી વ્યવસ્થાઓ કેવી છે? જેવી હોવી જોઈએ એવી મળી રહે છે આપણને. કેમ કે ક્યાંક ને ક્યાંક એમાં શું છે? વ્યવસ્થા જેવી થવી જોઈએ એવી થતી નથી. તો એ કરવાવાળા એટલા હું નથી? ધાર્મિક નથી. એટલે જ્યાં પણ અવ્યવસ્થા હશે, જ્યાં પણ સમસ્યા હશે, જ્યાં પણ પ્રતિકૂળતા હશે, જ્યાં પણ બાધા હશે, જ્યાં પણ કોઈ કષ્ટ હશે, દુઃખ થતું હશે, તો ત્યાં એ ઉત્પન્ન કરવાવાળો કોઈને કોઈ અધર્મ તો હશે જ. તો આપણા જીવનમાં આજે જે સુખની કમી રહે છે, ઉન્નતિ થતી નથી, અથવા જેટલું આપણે સુખી થવા માટે જરૂરી છે, તો ધર્મનો કયો ભાગ જાણવો જરૂરી છે અત્યારે આપણા માટે? આચરણવાળો. કયો? આ વ્યવહારવાળો. આ અત્યારે આપણા માટે જાણવો જરૂરી છે. અને બેય તમે જુઓ, સુવિધા વધારે મહત્વની છે કે વ્યવહાર વધારે મહત્વનો છે? મહત્વનું કયું વધારે? વ્યવહાર મહત્વનો. વ્યવહાર ટકશે તો સુવિધા ઊભી થઈ જશે, પણ સુવિધા હશે પણ વ્યવહાર નહીં ટકે તો સુવિધા પણ વહી જશે, અથવા એનું સુખ નહીં મળે. એટલે એ બેમાં પણ વ્યવહારવાળા ભાગનું, ધર્મનું આચરણ મહત્વનું છે. એ ભાગને ઠીક કરવા માટે, એ ભાગને સમજવા માટે, એ ભાગમાં આપણે ઉન્નત થવા માટે આ શું કરવું પડ્યું છે અત્યારે? વેદ કથા. આ એ ભાગ ઠીક કરવા આપણે ભેગા થયા છીએ કે આપણને વેદોનું એ જ્ઞાન મળે, એ વિદ્યા મળે, જેથી આપણી માન્યતાઓ, આપણા વિચારો, આપણા સિદ્ધાંતો, આપણા નિર્ણયો, આપણા કાર્યો, આપણો વ્યવહાર એવો બને કે મને પણ સુખ થાય અને બીજાને પણ. ઈ શીખવા, ઈ જાણવા આવ્યા છે. અને જો આ ધર્મના નિયમનું પાલન ન કરીએ, ફરીથી બોલું છું, જો ધર્મના આ નિયમનું પાલન ન કરીએ તો મને પણ શું થાય અને બીજાને પણ? તો દુઃખ કરીને બચી જશું કે આગળ કંઈક હશે વ્યવસ્થા? કેમ કે આપણને એમ છે કે એમાં હું એને ઘડીક આપણને દઈ દીધું, ઘડીક આપણે 2 ઘડી એને દઈ દીધું, વાત થઈ પૂરી. હવે પૂરી થઈ ગઈ, શરૂ થઈ, એ પણ જાણવું જરૂરી છે. તો હવે આપણે જે રીતે આગળ સમય રહેશે એના વિશે પણ ધીમે ધીમે વિચારવાનો પ્રયત્ન કરશું. તો આજના સાર રૂપે આપની સામે કેવલ ધર્મ શું છે, શું માનવામાં આવે છે, ધાર્મિક કોને માનીએ છીએ,
ધાર્મિક શું હોવો જોઈએ અને ધર્મનું ક્ષેત્ર કેટલું વ્યાપક છે અને ધર્મના બે ભાગ છે, એમાં કયા ભાગમાં અત્યારે ધર્મને આપણે ઉન્નત કરવો જરૂરી છે અને કરવાથી આપણને શું લાભ થઈ શકે અને ધર્મનો લાભ ભૌતિક છે કે આધ્યાત્મિક છે, એ અમુક વાતોને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તો આટલું કહી હું મારી વાણીને વિરામ આપીશ. ઇતિ ઓમ શમ. આંખો બંધ કરી લઈએ. જે કંઈ આપણે ધર્મ વિશે અત્યારે સાંભળ્યું, વિચાર્યું, એને મનની અંદર એક ગઠરી બાંધી અને સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ. જાણેલી વાતોને મનમાં ભેગી કરી લઈએ, એને સ્થિર કરી લઈએ, જેથી કરી આ ભાથું આપણને જીવન ઉપયોગી બને. મનની અંદર આ વિદ્યા જે ધર્મની આપણને જાણવા મળી, એ માટે જેમની આ વિદ્યા આપણને પ્રાપ્ત થઈ એમના પ્રત્યે મનમાં અત્યંત કૃતજ્ઞતાનો ભાવ રાખી 3 વાર ઓમનું ઉચ્ચારણ કરશું. સાદર અભિવાદન.